टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, સ્વાગત આપ સૌ કોઈનું. ગુડ આફ્ટરનૂન. હું યશ આપની સાથે ક્લોઝિંગ કેપિટલમાં આપનું સ્વાગત કરીએ છીએ. ભારતીય શેર બજાર આજે આપણે જોઈ રહ્યા છીએ લિમિટેડ રેન્જમાં આવ્યા. એક્સપાયરીનો દિવસ છે અને ઠંડી એક્સપાયરી થશે તેવું લાગી રહ્યું છે. બધા જ સંકેતો સમજીશું, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે કરીએ. શરૂઆતની ઊંચાઈ ગુમાવી નિફ્ટીમાં ફ્લેટ કારોબાર. દિવસની ઊંચાઈથી 250 પોઈન્ટ ઘટ્યો નિફ્ટી. સેન્સેક્સમાં હાઈથી 550 પોઈન્ટનો ઘટાડો. બેંક નિફ્ટીમાં દિવસની ઊંચાઈથી 500 પોઈન્ટનો ઘટાડો. એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈમાં ઘટાડા સાથે કારોબાર. એનબીએફસી શેરોએ બનાવ્યું દબાણ. બજાજ ફાઇનાન્સ, ફિનસર્વ, ચોલા ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સમાં 0.5% થી 2% સુધીના ઘટાડા સાથે કારોબાર. એફએમસીજી શેરોએ બજારને નીચે લાવવામાં આપ્યું મહત્વનું યોગદાન. આઈટીસી અને ટાટા કન્ઝ્યુમર નિફ્ટીના ટોપ લૂઝર. અન્ય એફએમસીજી શેરમાં પણ દબાણ સાથે કારોબાર. ટ્રમ્પના ટેરિફ પર રોકથી સ્ટીલ શેરની ચમક વધી. ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ નિફ્ટીના ટોપ ગેઇનર્સ. અન્ય મેટલ શેરમાં પણ તેજી. આવો આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. શરૂઆત નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સની સાથે કરવાના છીએ અને મેં આજે સવારે ઓપનિંગ કમેન્ટ્રીમાં ચાર્ટ્સ પર તમને સમજાવ્યું હતું કે હું નથી માર્કેટ પર બુલિશ, નથી બેરિશ, હું છું ન્યુટ્રલ. અને એક્સપાયરી પણ એકદમ ન્યુટ્રલ થઈ રહી છે. જુઓ, એકદમ જે લેવલ પર તમે ઓપન થયા હતા એ જ લેવલની આસપાસ માત્ર 6 પોઈન્ટનો ઘટાડો અત્યારે છે. હા, નો ડાઉટ દિવસની રેન્જ તમે જુઓ તો વધારે હતી, પણ એ રેન્જનો કંઈ મતલબ પણ નથી. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન હતા પોઝિટિવિટીના, ગ્લોબલ સંકેત હતા પોઝિટિવિટીના, પણ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો છે. કેટલો ઘટાડો છે? ડેઇલી ચાર્ટ્સ પર તમે સતત ત્રીજો દિવસ 10 દિવસની મૂવિંગ એવરેજને પિયર્સ કરીને નીચે જવાની કોશિશ કરી રહ્યા છો. લેવલ છે 24,772 અને ધીરે ધીરે 10 ડેમાં તમારી જે છે તે ઘટી રહી છે. તમારા ઇન્ટ્રાડે હાઈઝ કેટલા છે? 889. એટલે એ લેવલને આપણે સ્ક્રીન પર લઈને આવીએ. આ તમારા ઇન્ટ્રાડે હાઈ છે. ઇન્ટ્રાડે લો કેટલા છે? 677. આ તમારા લો છે. લો એ રીતે છે કે પરમ દિવસના તમારા જે 700ના લો હતા તેનાથી પણ નીચે ગયા, પણ ત્યાંથી પછી ટ્રેપ કરીને ફરી ઉપર આવી ગયા અને એ જ 750નું લેવલ છે કે જે જાળવી રાખ્યું છે. એટલે થઈ એ રહ્યું છે કે તમે બેઝિકલી આખા દિવસની વોલ્ટિલિટી બતાવ્યા બાદ ઉપર 889, નીચે 677 બતાવ્યા બાદ ક્લોઝિંગ આ લેવલ પર આપવાની કોશિશ કરી રહ્યા છો. 724, 750. મેં તમને સવારે કહ્યું પણ હતું કે હું નથી બહુ બુલિશ, નથી બહુ બેરિશ. આજે હજુ પણ માર્કેટમાં ક્લેરિટી નથી, ડેટા સ્પષ્ટ નથી. આપણે તમને ચોખ્ખું કહ્યું હતું અને ગ્લોબલ માર્કેટ્સ ગમે તેવા પોઝિટિવ હતા, ગિફ્ટ નિફ્ટીના સંકેત હતા, તેમ છતાં પણ આપણે કહ્યું હતું કે માર્કેટમાં પોસિબલ છે કે નર્વસનેસ આવે અને એ જ થયું છે. તમારા ડેઝ હાઈ ટક્યા નથી. હવે ફોર્મેશન સમજવા જરૂરી છે કે થઈ શું રહ્યું છે માર્કેટમાં. છેલ્લા થોડા દિવસોથી તમે રેન્જમાં છો, રાઈટ? નીચલા સ્તરો પર અહીંયા રેન્જ લગભગ આ રીતે આવે છે, જે 20 દિવસની તમારી મૂવિંગ એવરેજ છે. 24,610 ઉપર 25,100 છે અને નીચે જે છે તે 24,610 આ 20 ડેમાં છે. હવે આવતીકાલ માટે છે ને ફરી એકવાર આ બે લેવલ્સને આપણે ધ્યાન પર રાખવાના છે. કારણ શું છે? ઉપરના સ્તરો પર તમારો હાઈ એ છે 25,100, રાઈટ? જેને ઉપર તમે બંધ નથી આપી શક્યા. અને ન્યૂનતમ સ્તરો પર તમે જો દર વખતે આ નજર કરવા જાઓ તો હવે 10 ડેમાંને તમે આમ પણ 3 દિવસથી પિયર્સ તો કરી રહ્યા છો અને આ એવરેજ આઉટ કરવા જાઓ તો 3 વખત તમે સપોર્ટ લીધા, ચોથી વખત અહીંથી સપોર્ટ લીધો, જે લેવલ થાય છે 24,610, જે 20 દિવસની મૂવિંગ એવરેજ છે. એટલે નેક્સ્ટ સપોર્ટ તમારો 24,610 પર આવે છે, રાઈટ? 25,100 તમારો રિસેન્ટ સ્વિંગ હાઈ છે. એટલા માટે આપણે ત્યાં નજર કરી, કારણ કે અહીંયાથી જે તેજી આવી તે અહીંયા આવીને અટકી છે. એટલે 24,610નો સપોર્ટ છે, 25,100 તમારા
ઉપરના સ્તરોના રેઝિસ્ટન્સ છે. 25,100 ને ઉપર જવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે, પણ તેના માટે સપોર્ટ પર એક વખત આવવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. એટલે પરિસ્થિતિ આ જ બની રહી છે. કોઈ પણ પ્રકારની તેજી આવે છે તે ઘટાડા બાદ જ આવે છે. તમે જોયું હોય તો અહીંયા પણ કેટલો મોટો ઘટાડો આવ્યો ને ત્યારબાદ તમને આટલી સરસ તેજી આવતી જોવા મળી રહી. પછી કન્સોલિડેશન થયું, ફરી એકવાર તમને તેજીનો નવો લેગ આવતો જોવા મળ્યો અને પછી ફરી કન્સોલિડેશન થઈ રહ્યા છે. કન્સોલિડેશન સારી વાત છે, ઘટતું નથી તે સારી વાત છે. મેં સવારે પણ તમને આ જ વાત કહી હતી. હવે 15 મિનિટના ચાર્ટ પર આવો. 15 મિનિટના ચાર્ટમાં તમે સમજો જે કંઈ પણ મંથલી એક્સપાયરીના હિસાબથી વોલ્ટિલિટી હોય તે વોલ્ટિલિટી આપવાની કોશિશ જરૂર થઈ. જુઓ, દિવસની શરૂઆતમાં જ તમે તમારા હાઈ બનાવી દીધા અને એ લેવલ પછી પાછું આખા દિવસ દરમિયાન ક્યારેય આવ્યું જ નહીં. ઓકે, તો દિવસની શરૂઆત થઈ, તમે ગેપ અપ ઓપનિંગ કરી, સરસ મજબૂતી હતી 71 પોઈન્ટ આસપાસ. સરસ એટલા માટે કહેવાય 70 પોઈન્ટ, કારણ કે આટલા દિવસોથી આવું કંઈ મળ્યું નહોતું. ગિફ્ટ નિફ્ટી તરફથી માંડ 70 પોઈન્ટનું હેન્ડઓવર મળ્યું, એ પણ ગ્લોબલ સંકેતોને કારણે. એ જ પ્રકારની મજબૂતી જોઈ આપણે અને ત્યાંથી પછી ઘટાડો આવી ગયો. થોડું કન્સોલિડેટ થયા, ફરી ઘટાડો આવી ગયો, થોડું ફરી એકવાર ખરીદદારી આપી, એક વેચવાલી એક ખરીદદારી. આ તો સ્પેસિફિકલી એક્સપાયરીની મૂવ હતી, એટલે આ તો ભૂલી જ જાઓ તમે. તો પછી ફરી એકવાર એવરેજ આઉટ ક્યાં થયા? 24,750. તમને યાદ છે આ લેવલ? આ લેવલ યાદ છે 24,750? આપણે કેટલા દિવસથી વાત કરી રહ્યા છીએ? 24,750, 24,750. એક્ઝેક્ટ ત્યાં જ આગળ માર્કેટ પકડીને ચાલી રહ્યા છે. કોઈ પ્રકારની મૂવ નથી. તમને નથી ત્યાંથી ઉપર જવાની કોશિશ કરતા, નથી ત્યાંથી નીચે જવાની કોશિશ કરતા. દરરોજ 24,750 મેં માળાની જેમ જપ્યું હતું એ જ થઈ રહ્યું છે. કોઈ પ્રકારની પરિસ્થિતિ નથી અને ક્લોઝિંગ જો લાગે છે એ લેવલને આસપાસ થવાનું છે. એટલે કન્સોલિડેટ થયા છે માર્કેટ્સ બેઝિકલી, કોઈ રેન્જ ક્લિયર નથી થઈ. હવે આવો સાપ્તાહિક ચાર્ટ્સ. હવે જુઓ, તમે કન્સોલિડેશનની મેં તમને વાત કરી. અઠવાડિયાના ચાર્ટ્સના હિસાબથી જુઓ, આ ત્રીજું અઠવાડિયું છે કે જ્યાં તમે કંઈક રેન્જમાં ફસાઈ ગયા છો. અગેઇન ઉપર લેવલ્સ તો નવા નીકળવાના નથી. 25,100 ન્યૂનતમ સર્વની વાત કરીએ, 24,650 એ અહીંયાથી આવે છે. 24,650 આનો જે હાઈ બનેલો હતો કેન્ડલનો તે, એટલે 24,650 છે. પણ મને ટેકનિકલી 24,650 કરતાં પણ વધુ ખરાબ પરિસ્થિતિ 24,350ના હિસાબથી લાગે છે. એટલે હવે જો તમારો પર્સપેક્ટિવ જૂન મહિનાના હિસાબે ખરીદવાનો હોય ને તો તમે આ લેવલ ધ્યાન પર રાખો. જો આવતા અઠવાડિયે અથવા તો આવતીકાલે, હું એવું નથી કહેતો કે ન આવે, આવે પણ ખરા, માર્કેટ આટલા લાંબા સમયથી કન્સોલિડેટ થઈ રહ્યા છે બાય ઓન ડિપ્સ, ઘટાડે બાઇંગ કરવાની ઓપોર્ચ્યુનિટી તમને આપી રહ્યા છે. જુઓ, અહીંયા ઘટાડો આવ્યો, બાઇંગ આવ્યો, ઘટાડો આવ્યો તો ફરી એકવાર બાઇંગની ઓપોર્ચ્યુનિટી મળશે તમને. એટલે જો કદાચ આવું કંઈ મળે, 24,750 તો આજે આવી જ ચૂક્યું છે અને ત્યાંથી જ આપણે ખરીદવાની સલાહ તમને આપેલી છે. 24,750 તો મળે છે. કદાચ જો જૂનમાં હજુ પણ કદાચ બોટમ બનાવવી હોય, કોઈ પણ સંકેત આપવા હોય, આવું કોઈ સંકેત મળે, તેનાથી પણ નીચેનું આ પહેલી ટ્રેન્ડ લાઇન 24,750 છે, સોરી 350 છે, કેમ કે 750 એટલી વખત રિપીટ કર્યું, અને ત્યારબાદ ઘટાડામાં 24,050. મારા માટે આ બે મહત્ત્વના સપોર્ટ એરિયા છે જૂન મહિના માટે હું વાત કરું છું. 24,750, ત્યારબાદ 24,350 અને 24,050 ત્રણ લેવલ્સ છે, ખાસ ધ્યાન પર રાખવાના છે. હવે તમે આવો અહીંયાથી મંથલી ચાર્ટ્સ પર. મંથલી ચાર્ટ્સ પર કેન્ડલ એકદમ લિમિટેડ બનતી જોવા મળી રહી છે અને અગેન 24,350 અને 24,750 એક્ઝેક્ટ આપણી જે ટ્રેન્ડ લાઇન હતી એ જ ટ્રેન્ડ લાઇનને રિસ્પેક્ટ આપીને માર્કેટ કારોબાર કરી રહ્યા છે. હવે ઉપર નેક્સ્ટ આપણું રેઝિસ્ટન્સ જે આવે છે તે 25,250 છે. એટલે હવે જૂન મહિના માટે 25,250 પર એકાદ પ્રોફિટ બુકિંગ તમે એન્ટિસિપેટ જરૂર કરી શકો. નો ડાઉટ તેનાથી ઉપર પણ જશે, જેવું આ મહિનામાં થયેલું જ છે. જુઓ, મે મહિનામાં શું થયું છે? મે મહિનામાં આપણે 24,750ને ઉપર ગયા હતા, 25,100 રાઈટ, 25,100થી નીચે આવ્યા ને. એવી રીતે ફરી એકવાર તમે આ જ લેવલ પર છો, રેન્જમાં છે માર્કેટ, છે પોઝિટિવ, બાય ઓન ડિપ્સ કરવું છે, બસ રેન્જમાં છે. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. જુઓ, પહેલાં તો આજની ઓપન ઇન્ટરેસ્ટમાં તમને જોવા મળશે કે 25,000ના કોલ રાઇટર્સ દિવસની શરૂઆતમાં મેં તમને કહ્યું હતું કે બહુ અગ્રેસિવ છે, એટલે એ તો ઊભા જ રહ્યા. જુઓ, આ તમે જુઓ છો તે પ્રમાણે 25,000ના કોલ રાઇટર્સ ઊભા જ હતા. અને ત્યારબાદ શું થયું? ત્યારબાદ તમે જુઓ છો આ છે 24,800. હવે આ હું તમને જણાવું છું તે આવતા સપ્તાહની એક્સપાયરીની પરિસ્થિતિ છે. એટલે આ સપ્તાહની એક્સપાયરીમાં કરંટ હું તમને આપું, મારા તરફથી જો ઓપન ઇન્ટરેસ્ટના આંકડાઓ આપું તો 25,000 પર અત્યારે હજુ 1,87,00,000, 2 કરોડ પ્લસ હતા અત્યારે. હવે આ પરિસ્થિતિ પછી મેઇન ફાઇટ ક્યાં થઈ ખબર છે? આજે 24,800માં થઈ.
સોરી એ અહીંયા છે 24,800માં થઈ. 24,800માં આજે 3 કરોડ પ્લસના ઓઆઈ છે, જેમાં 2 કરોડ 16 લાખ આજે જ આવ્યા છે. ઓકે, ત્યારબાદ 24,750 એટલે થયું શું? તમે દિવસની શરૂઆત કરી, તમે 24,900 સુધી જવાની કોશિશ કરી, ત્યાંથી ઘટાડો આવ્યો, રાઈટ? એટલે કોલ રાઇટર્સે શું કર્યું? 25,000 પર તો ઊભા જ હતા. અચ્છા, આ ડેટાને ધ્યાન પર ના રાખો, આ નેક્સ્ટ વીકનો ડેટા છે, પણ આજે શું થયું, આજની એક્સપાયરીના ડેટા પ્રમાણે હું તમને સમજાવું તો 24,900થી એમણે શું કર્યું? પહેલાં 24,800 આવ્યા, એટલે 24,800માં કોલ રાઇટર્સ આવી ગયા. પછી એમણે શું કર્યું? 50 પોઈન્ટ જે છે તે પોતાની સ્ટ્રાઇક રોલ ડાઉન કરવાની કોશિશ કરી. એક સમયે 24,700થી પણ નીચે હતા તમે, રાઈટ? એટલે 24,700નો સપોર્ટ લઈ લીધો. એટલે ત્યાં પછી કોલ રાઇટર્સે બહુ અગ્રેસિવ નથી થયા 24,700માં. ત્યાં 1 કરોડ 15 લાખનો જોવાય છે કોલનો. બાકી તમે જોવા જાઓ 24,750માં 2 કરોડ 7 લાખ અને 24,800માં 3 કરોડ. એટલે એમણે કોલ રાઇટર્સે બેઝિકલી પ્રેશર આપ્યું અને માર્કેટ એટલા માટે જ રેન્જમાં બંધાઈ ગયું છે. સપોર્ટ તમારો પુટમાં છે 24,700, તે અહીંયાથી ધ્યાન રાખીએ. હવે હું તમને આજના જે ચેન્જના આંકડા છે ઓઆઈના એ આપી દઉં. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં જુઓ તમે, મેં તમને કહ્યું તેમ શું થયું? 900 સુધી તમારે જવાની કોશિશ થઈ, પછી સફળતા ન મળી. એટલે અહીંયાથી એમણે પોતાની સ્ટ્રાઇક્સ જે છે તે 50 પોઈન્ટ રોલ ડાઉન કરી. 24,800માં તેમણે પોતાના ઓઆઈ એડ કર્યા, પછી 750માં પણ ઓઆઈ એડ કર્યા, પણ 24,700માં પુટ બહુ સરસ આવી ગયા. એ પણ પરિસ્થિતિ બની. એટલા માટે 24,700 બહુ નીચે તમે ટકી ન શક્યા અને ત્યાંથી ફરી એકવાર ઉપર આવી ગયા અને તમારી લક્ષ્મણ રેખા બની ગઈ 24,750, 24,758. કોઈ ચેન્જ નથી, બેઝિકલી એ જ રેન્જમાં તમે છો. નિફ્ટીની વાર્તા પૂરી થઈ ગઈ. ઓકે, જે મેઇન છે તે 25,000 છે. હવે 25,000 ધ્યાન પર રાખવાનું છે. 25,000 સિવાય 24,750 હજુ પણ મહત્વનું છે. 24,350 નીચે મહત્વનું છે. ઉપર 25,250. રેન્જ લગભગ ક્લિયર છે. હજુ પણ હું ન્યુટ્રલ છું માર્કેટમાં, નથી સુપર બુલિશ, નથી સુપર બેરિશ. સમય પર ઓપોર્ચ્યુનિટી મળશે, બાય ઓન ડિપ્સ આપણે કરીશું. વિરામનો સમય, વિરામ બાદ આપણે બેંક નિફ્ટીની વાત કરવી છે. બેંક નિફ્ટીના સેટઅપને આપણે સમજીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ છે લિનિયર મોમેન્ટમમાં છે, એટલે આપણે નિફ્ટીની વાત તો સતત કરી છે, પણ બેંક નિફ્ટી બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જેની આપણે હવે ચર્ચા કરીશું. બેંક નિફ્ટી છેલ્લા સવા મહિનાથી ઓલમોસ્ટ ટ્રેડિંગની પરિભાષામાં કહીએ સવા મહિનો, કારણ કે તમે જો મહિનો આમ જોવા જાઓ તો એમાં શનિ રવિ કાઢી નાખવા પડે ટ્રેડિંગના હિસાબથી. તો એક રેન્જમાં તમે ચાલી રહ્યા છો, જેમાં ઉપર તમે 56,100 કૂદાવી નથી શકી રહ્યા. એટલે એ રેઝિસ્ટન્સ છે. વારંવાર તેના પછી નીચે એક આ જગ્યા બની ગઈ છે કે જે અવરોધ બને છે અને તે અહીંયાથી 56,100થી થોડા નીચે થાય છે, જે લગભગ અહીંયાથી 55,700 હું ગણું છું. અને યોમિકે પણ વાત તમને કરેલી જ છે કે 55,600-700 અવરોધ. હવે આજે શું થયું? આ તમને વચ્ચે લાલ આવી કેન્ડલ જે છે એ જોવા મળે છે. જરા ધ્યાનથી જુઓ આ બધી જ કેન્ડલને. ઇવન અહીંયા રેકોર્ડ હાઈ બન્યા ને એ પણ જોઈ લો તમે, બરાબર? આ બધી કેન્ડલમાં એક વસ્તુ ઓબ્ઝર્વ કરો અને ત્યારબાદ આ કેન્ડલ પર ધ્યાન આપો. આજે શું થયું છે? એવું જ થયું. તમે હાઈ બનાવી દીધા, હાઈથી તમે શાર્પ વેચવાલી જોઈ. બીજું એક ઓબ્ઝર્વેશન, તમે આ કેન્ડલ જુઓ. આ દિવસે તમે શું કર્યું? 10 દિવસની મૂવિંગ એવરેજને સ્પર્શ્યા, ત્યાંથી ઉપર આવી ગયા. બીજા દિવસે શું થયું? સ્પર્શા, ત્યાંથી સપોર્ટ લઈને ઉપર ગયા. ત્રીજા દિવસે શું થયું? અગેઇન તમે સ્પર્શા, ત્યાંથી ઉપર ગયા અને તે લેવલ છે 55,236. 10 દિવસની મૂવિંગ એવરેજ પર સપોર્ટ લેવાની બહુ ડેસ્પરેટ કોશિશ બેંક નિફ્ટી કરી રહ્યો છે. સફળતા મળે છે કે નહીં એ તો અત્યારની સ્થિતિને જોતા જુઓ. 2 દિવસ તો સફળતા મળી છે. આજનો ક્લોઝ હવે આ લેવલને ઉપર જોઈએ. તકલીફ એ છે કે તમે આ લેવલથી માત્ર 30 પોઈન્ટ ઉપર છો અત્યારે. 256 પર કારોબાર ચાલે છે. 280, 267. થઈ શું રહ્યું છે ખબર છે? 55,200નો બેંક નિફ્ટી માત્ર 30.10 ડેમાંથી ઉપર છે. મતલબ નર્વસનેસ બતાવે છે. અને જો ભૂલે ચૂકે આ લેવલને નીચેનો ક્લોઝ મળી ગયો તો પછી હવે નર્વસનેસ એન્ટિસિપેટ આપણે કરવાની થાય. ઓકે, તો પછી નીચે 20 દિવસની મૂવિંગ એવરેજ તમારો સપોર્ટ બને, જે છે 54,916. હવે તમને એમ થશે કે ભાઈ 55,000 તો આપણે ગાય વગાડીને કહ્યું હતું કે ભાઈ 55,000 તો બહુ જ સરસ સપોર્ટ છે. આપણે બેઝ શિફ્ટ પણ કરી દીધો જે 54,500 હતો ત્યાંથી, પણ 54,916 એક સપોર્ટ છે જે 55,000થી બહુ દૂર નથી. એટલે ઓલમોસ્ટ 70-80 પોઈન્ટ આસપાસનો ફરક છે. બેનિફિટ ઓફ ડાઉટ આપવો પડે. 55,000 નીચે 54,916. ટેકનિકલી 55,000 હજુ પણ સાઉન્ડ છે. તમારો આજનો લો જોઈ લો ને,
55,096. તમે 3 દિવસથી આ 55,000 તો બચાવીને જ રાખી રહ્યા છો. મતલબ સાફ છે, જૂન સિરીઝ માટે 55,000 ટુ ગુડ ટુ બી ટ્રુ સ્ટોરી બને છે. જો 55,000ને ભૂલે ચૂકે ગયા નીચે તો પછી પાટિયા પડી ગયા, અને જો 55,000ને ઉપર ગયા તો પછી તેજી. એટલે રેન્જ અહીંયા બની રહી છે. હવે આવો જરા અહીંયા 10 દિવસની મૂવિંગ એવરેજની આપણે વાત કરી, 20 દિવસની વાત કરી. મેજર આપણો ટ્રેન્ડ લાઇન સપોર્ટ જે છે તે 54,500 હતો, જૂનો રેકોર્ડ હાઈ, જૂના 52 વીક હાઈ. તો ભૂલે ચૂકે તમને જૂન મહિનામાં 54,500 મળે છે તો એ સરસ બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમારા માટે રહેશે. ચાન્સ છે, એવું નથી કે નથી. 54,500 આવી શકે છે, હું તમને આગળ મંથલી ચાર્ટ્સના હિસાબથી, વીકલી ચાર્ટ્સના હિસાબથી સમજાવીશ, પણ હા, ડેફિનેટલી ચાન્સ બને છે, 54,500 આવી શકે છે. તો ત્યારે આપણે બાય ડિપ્સ કરીશું, કોઈ ઉતાવળ નથી. ઓકે, હવે આવો તમે પહેલાં 15 મિનિટના આજના ચાર્ટ્સ જોઈ લઈએ. આજના ચાર્ટ્સમાં શું થયું? નિફ્ટી તમે જુઓ તો રેઝિલિયન્ટ થવાની કોશિશ કરતો હતો, પણ બેંક નિફ્ટીએ વધારે ખરાબ સ્થિતિ બતાવી છે. દિવસની શરૂઆત થઈ, તમારો હાઈ કેટલો છે આજનો? 55,700. મેં તમને કહ્યું હતું એ જ 55,725. 700 ને ઉપર ટક્યા નહીં, નિષ્ફળતા મળી, ત્યાંથી તમે શાર્પ વેચવાલી બતાવી. નિફ્ટીએ અહીંયા કન્સોલિડેટ થોડું કર્યું ને પછી વેચવાલી આવી હતી. બેંક નિફ્ટીમાં શું થયું? અહીંયાથી નવી વેચવાલીની લેગ આવી, છેલ્લે થોડા રિકવર થવાની કોશિશ કરી, અગેન વેચવાલી, અગેન ખરીદદારી, અને પછી રેન્જ તમારી બંધાઈ ગઈ કે ભાઈ 55,100 તો બહુ વધારે કહેવાય, 55,200 ની આસપાસનું મારે ક્લોઝિંગ કરવું છે. એક્ઝેક્ટલી 10 ડેમાં 10 દિવસની મૂવિંગ એવરેજ સાચવવાની કોશિશ થઈ રહી છે. ઓકે, હવે આવો અહીંયાથી વીકલી ચાર્ટ્સ પર. સાપ્તાહિક ચાર્ટ્સ પર આપણે હવે સમજવાનું એ રહેશે કે જે પ્રકારે 5-6 અઠવાડિયાથી તમે એક બોક્સમાં છો, પણ તમે તેનો ટ્રેન્ડ જુઓ તો તમારા હાઈઝ સતત ઉપર વધતા જઈ રહ્યા છે, લોઝ પણ સતત ઉપરની તરફ વધતા જઈ રહ્યા છે. મતલબ સાફ છે કે અહીંયા તમે કંઈક નવા જૂની કરવાના મૂડમાં છો. ઓકે, આ તો ઇવન ટ્રેન્ડ લાઇન અહીંયાથી આવે છે. હવે થઈ શું રહ્યું છે ખબર છે? આ જે ટ્રેન્ડ લાઇન છે તેને તમે કન્જોઈન કરો તો આ તમારો 56,100નો જે રેકોર્ડ હાઈ છે ને એ બને છે. એટલે યા તો હવે બેંક નિફ્ટી આ ટ્રેન્ડ લાઇનને નીચે આવતું સપ્તાહ બતાવે તો અગેન મેં તમને કહ્યું તેમ 54,500 ભૂલે ચૂકે દેખાય બાઇંગ ઓપોર્ચ્યુનિટી, યા તો પછી તમે 56,100 ઉપર જાઓ. સ્થિતિ અત્યારે જે રીતે સતત સ્ટેબલ રહ્યો છે બેંક નિફ્ટી, 54,500થી આટલી વખત બાઇંગ આવ્યું છે. હું ના નથી પાડતો કે 54,500 નહીં જ આવે, પણ શક્યતાઓ થોડી ઓછી લાગી રહી છે. ટ્રેન્ડ લાઇન બહુ જ સરસ મજબૂતી તરફની જ બની રહી છે. આ છે સાપ્તાહિક ચાર્ટ્સ તમારા માટે થઈને કે જેમાં બાઇંગ સારું આવેલું છે. હવે આવો તમે અહીંયાથી ખાસ મંથલી ચાર્ટ પર, કારણ કે આપણે એક્સપાયરી તરફ છીએ, નજીક છીએ અને એકદમ રેન્જમાં છીએ, અને બેંક નિફ્ટી અત્યારે 10 ડેમાં નીચે છે પણ ખરા બાય ધ વે. તો આવી સ્થિતિમાં મંથલી કેન્ડલ સારી નથી બની, કોન્ફિડન્સ ઓછો બતાવે છે મંથલી કેન્ડલ, કારણ કે મંથલી કેન્ડલનો ઓપન અને ક્લોઝનો લેવલ એકદમ નજીક છે, જે છે 55,000. આવા પ્રકારની કેન્ડલનો મતલબ એ થાય કે યા તો તમે અહીંયાથી ટોપ બનાવીને હવે નીચે જવા માગો છો, યા તો તમે અહીંયાથી આ જે ઓપન ક્લોઝના હિસાબથી સપોર્ટ લઈ અને ફરી એકવાર ઉપર જવા માગો છો. કન્ફર્મેશન ક્યારે મળે? કન્ફર્મેશન તો તમને નવું જે ખાસ 56,100 ને ઉપર નીકળવા પર, અથવા તો આ તમારું જે 54,500 છે, 55,000 છે એને નીચે જવા પર મળે. મતલબ સાફ છે, એક વખત કદાચ જો આ ટેલ પણ તમારી બની છે મે મહિનાની, એમ જૂન મહિનાની પણ કેન્ડલ ધારો કે અહીંયા બને છે તો એની ટેલ એક વખત તો 54,500 પર આવશે જ. ઘટાડો આવે ખરીદી લો, એ જ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી અહીંયા બની રહી છે. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટમાં શું થઈ રહ્યું છે સમજો. બેંક નિફ્ટીમાં 55,000ના પુટ રાઇટર્સ હતા, બહુ જ અગ્રેસિવ. ઓકે, એટલે આ તમે જુઓ છો તે પ્રમાણે 55,200 આ તરફ તમે જુઓ 55,000ના પુટ રાઇટર્સ. હવે આજે તો બધા જ એક સાથે આવી ગયા, રાઈટ? 55,500 છે, 55,300 છે અને આ તરફ 56,000 છે. દિવસની શરૂઆતમાં 56,000 સૌથી અગ્રેસિવ હતું, પણ પછી છેલ્લે તમે જુઓ તો અહીંયા જ ફાઇટ જે છે તે ચાલતી જોવા મળેલી હતી, રાઈટ? હવે આવો તમે ઓઆઈ ચેન્જ પર. ચેન્જના હિસાબથી પણ તમને જોવા મળશે કે અગ્રેસિવ કોલ્સ બધા જ અહીંયા આવી ગયા. એટલે 55,500 તો ઠીક, 55,400 અને 55,300માં મેજર ઓવાઈ આવ્યો છે. અને અત્યારે જે રીતે તમે 10 દિવસની મૂવિંગ એવરેજને સતત નીચે જઈ રહ્યા છો તે થોડી ચિંતા જરૂર અપાવે છે. સો બેંક્સમાં મે બી પોસિબલ છે કે થોડું સ્ટીમ હમણાં ઓછું થઈ ગયું. આમ પણ રેકોર્ડ બનાવી દીધા છે ને, નિફ્ટીએ નથી બનાવ્યો પણ બેંક નિફ્ટી બનાવી દીધા છે. તો આવી સ્થિતિમાં થોડો સમય મે બી પોસિબલ છે કે આપવાની જરૂર છે બેંક નિફ્ટીને. નેક્સ્ટ વીકનો ઓવાઈ મને આપી દો એક વખત. આવતા સપ્તાહના ઓપન ઇન્ટરેસ્ટમાં પણ તમને જોવા મળશે કે મેજર એડિશન જે આવ્યા છે 56,000,
શું છે 56,000? જૂનો રેકોર્ડ હાઈ, જૂનો એટલે લેટેસ્ટ રેકોર્ડ હાઈ. અને 54,500 આ તમારો જૂનો રેકોર્ડ હાઈ. રેન્જ ક્લિયર છે. જ્યારે પણ 54,500 આવીશું, બાય ઓન ડિપ્સ કરીશું, કોઈ પ્રોબ્લેમ નથી, સરસ મોમેન્ટમ મળશે. 56,000ને આગળ જવા માટે ઉતાવળ નથી કરવાની, એ જ માર્કેટનો હવે નિયમ બનશે એવું મને હાલની સ્થિતિને જોતા લાગે છે. જો ઉતાવળ કરશો તો તમને જ નુકસાન થઈ શકે છે. એટલે ઉતાવળ ન કરો, મેન્ટેન કરી રાખો પોતાના હોપ્સને, બાય ઓન ડિપ્સ કરશો તો સરસ તમને રેન્જ મળી શકે છે. વાર્તા પૂરી. તો નિફ્ટી બેંક નિફ્ટી હજુ પણ ન્યુટ્રલ છીએ, કોઈ ઉતાવળ નથી કરવી, ઘટાડાની રાહ જોવી છે. જૂન સિરીઝની શરૂઆત કેવી થાય છે, જૂન સિરીઝમાં શું થાય છે, કેમ કે પહેલા સપ્તાહમાં જ વ્યાજ દરોની ખબરો આવવાની છે, રાઈટ, આવતા સપ્તાહે. એટલે આવી સ્થિતિમાં જૂનનું પહેલો સપ્તાહ કેવો રહેશે એ પણ આપણે જોવાનું રહેશે. સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક બાદ મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાશે. તેમની સાથે આગળ સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીએ અને પછી આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે. તેમની સાથે આજે માર્કેટના સેન્ટિમેન્ટ પર ચર્ચા આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે એકદમ ચોપી રેન્જમાં છે. ડેઝ હાઈથી તમને ઘટાડો જોવા મળશે, પણ ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી એટલે કે ગઈકાલના બંધ ભાવ જે છે 24,752 ત્યાંથી આજે જુઓ તો એકદમ મામૂલી ફરક છે. એટલે કે 24,752 બેઝિકલી એ લેવલ હવે બની ગયું છે બીટ કરવા માટે. વિચારો, ગઈકાલના બંધ ભાવ પર ઓપન ઇન્ટરેસ્ટ બંને મેચ થઈ જાય અને ત્યાં જ આગળ એક્સપાયરી માટેની કોશિશ થાય, આવું છેલ્લે ક્યારે જોયું હતું તમે? તે બતાવે છે કે માર્કેટની રેન્જ કેવી છે, એકદમ નાની છે, ચોપી છે અને હમણાં આવું જ ચાલશે. તમારે આવી તૈયારી રાખવી પડશે. મંથલી પર્સન્ટેજ બહુ મોટા નહીં જોવા મળે, તેની તૈયારી પણ રાખવી પડશે. ઉતાવળ નહીં કરવાની અને સિમ્પલ જ્યારે પણ એક ગેપ ઘટાડો માર્કેટ બતાવે, સરસ ઓપોર્ચ્યુનિટી મળશે, ખરીદી લો. ટ્રેન્ડ બેઝિકલી આ જ બની રહ્યો છે. ઓકે, આગળ વધીએ. હવે સ્ટોક સ્પેસિફિક પહેલાં તો કયા કયા કાઉન્ટર્સ જે છે તે એક્શનમાં છે તે પણ જાણી લઈએ. મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. માર્કેટ તો એકદમ ઠંડી રેન્જમાં છે. ઇવન ગઈકાલના બંધ ભાવથી થોડો સમય નીચે પણ જઈ રહ્યા છે. બેંક નિફ્ટી પણ ઇનફેક્ટ બંને ઇન્ડેક્સ 10 દિવસની મૂવિંગ એવરેજ બેઝિકલી પ્રોટેક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે. યોમિક, જી બિલકુલ. આજે આપણે જોઈએ તો માર્કેટમાં આપણને બંને તરફ થોડુંક આપણને નાની રેન્જમાં ઉથલપાથલ જોવા મળી, પરંતુ આખરે ક્લોઝિંગ આપણને લાગી રહ્યું છે કે જે ગઈકાલનો બંધ હતો ત્યાં જ આપણને 24,750ની આજુબાજુ આપણને જોવા મળી શકે. સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો ત્યાં પણ રેશિયો આપણને સેમ જોવા મળે છે. 25 સ્ટોક નિફ્ટીમાં પોઝિટિવ છે, 25 સ્ટોક આપણને નેગેટિવ જોવા મળે છે. હવે સૌથી પહેલાં પોઝિટિવ નજર કરીએ તો ઇન્ડસઇન્ડ બેંક 2%ની તેજી. ખરાબ હતી વાત, સમાચાર ખરાબ હતા, પરંતુ સ્ટોક અહીંયાથી પોઝિટિવ, કારણ કે મેનેજમેન્ટે કહ્યું અહીંયાથી કે એમણે જે પણ અહીંયાથી આવ્યા છે ઇનસાઇડ બાર રિલેટેડ જે પણ સમાચાર સેબીની જે કડક એક્શન લઈ રહ્યા છે એનાથી એમના જે કારોબાર ઉપર કોઈ અસર નહીં પહોંચે એવું એમનું કહેવું છે. અને એ કોમેન્ટરી બાદ તમે જુઓ તો સ્ટોકમાં જે 2%ની તેજી જોવા મળી છે. એટર્નલ એટલે કે ઝોમેટો જેમાં 2%ની તેજી સાથે ટોપ ગેનરમાં જોવા મળ્યું છે. ટ્રેન્ડ સતત ત્રીજો દિવસ છે ટોપ ગેનરમાં જોવા મળી રહ્યો છે. અદાણી પોર્ટ, સન ફાર્મા અહીંયા પણ તમે જુઓ તો 0.5% સુધીની મજબૂતી જોવા મળી રહી છે. આપણે જોઈએ કમજોરીમાં છે તો ટાટા કન્ઝ્યુમર 0.5% નીચે છે. HDFC લાઈફ 1.25% નીચે. ભારત ઇલેક્ટ્રોનિક્સ અહીંયા તમે જુઓ તો ઓપનિંગ સારી એવી સાથે થઈ હતી, પરંતુ તમે જુઓ તો અત્યારે ક્લોઝિંગ ક્યાંક ને ક્યાંક ટોપ લૂઝર્સ તરીકે થઈ રહી છે. 1%નો ઘટાડો. જીઓ ફાઇનાન્સ છેલ્લા 2 દિવસથી સતત મજબૂતીમાં હતો, આજે તમે જુઓ તો 1%ના ઘટાડા સાથે આપણને લૂઝર્સમાં જોવા મળ્યું છે. બજાજ ફાઇનાન્સ તમે નજર કરો, અહીંયા પણ 1%નો ઘટાડો જોવા મળે છે. ઇવન આજે તમે જોશો તો જ્યારે આજે માર્કેટ એકદમ ચોપી રેન્જમાં જોવા મળ્યું છે, એવા ટાઈમે પણ નિફ્ટી 500માં ટોટલ 11 સ્ટોક એવા છે કે જે આપણને નવા 52 હાઈ બનાવતા જોવા મળી રહ્યા છે. એની ઉપર વાત કરીએ, પરંતુ આવો સૌથી પહેલાં આપણે જોઈએ નિફ્ટી 500માં ટોપ ગેનર અને લૂઝર્સ આપણને કઈ રીતે જોવા મળે છે. ત્યાં પણ તમે નજર કરશો તો તમારા માટે અહીંયા ગેનર્સ અને લૂઝર્સ બંને રેશિયો સેમ છે. 258 પોઝિટિવ, 242 નેગેટિવ છે. હવે મજબૂતીમાં જુઓ તો MMTC ગઈકાલે પણ મજબૂતી હતી, આજે પણ તમે જુઓ તો 0.13%ની તેજી જોવા મળી રહી છે. વેલ્સપન કોર્પોરેશન અહીંયા 9.5%ની તેજી જોવા મળી છે. ITI, અસાઈ ઇન્ડિયા, વારી એનર્જીસ બધા સ્ટોક જે ટોપ ગેનર્સમાં છે. લૂઝર્સમાં તમે નજર કરો તો ઓલેક્ટ્રા, ગ્રીનટેક, JSW હોલ્ડિંગ, રેમન્ડ, કોરોમંડલમ ઇન્ટરનેશનલ આ બધા સ્ટોક છે કે જે ટોપ લૂઝર્સ તરીકે આપણને સામે આવી રહ્યા છે. અને હવે એક વખત નજર કરી લઈએ આપણને 52 હાઈ સ્ટોક આપણને જોવા મળે છે. તો વેલ્સપન કોર્પોરેશન 9.5%ની તેજી જોવા મળી છે. ઇન્ટેલેક્ટ ડિઝાઇન કે જેમાં તમને 4.5%ની તેજી સાથે નવા 52 હાઈ બની રહ્યા છે. ગાર્ડન રીસી બિલ્ડર સતત બીજા દિવસે નવા રેકોર્ડ હાઈ બની રહ્યા છે. તમે જો દીપક ફર્ટિલાઇઝર અહીંયા પણ નવા રેકોર્ડ હાઈ, એટલે તમે જોશો પાવર ઇન્ડિયા, મસ્ગાવ ડોક, સોલાર ઇન્ડસ્ટ્રીઝ, ઓથમ ઇન્વેસ્ટમેન્ટ, એરીસ, HDFC લાઈફ આ બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને નવા 52 હાઈ બનતા જોવા મળ્યા છે. પરંતુ હવે આગળ શું રણનીતિ અપનાવી એ પણ જાણવું ઘણું મહત્વનું છે. તો આવો બુલવેવ રિસર્ચના અમિત પસ્તાગી આપણી સાથે જોડાઈ ગયા છે. અમિત સર, ગુડ આફ્ટરનૂન. માર્કેટ આપણે જોયું તો એક્સપેક્ટેશન હતી કે ક્યાંક ને ક્યાંક આજે વોલેટિલિટી જોવા મળવી જોઈએ,
એક્સપેક્ટેશન હતી કે વોલેટિલિટીમાં પણ માર્કેટ તેજીની સાઈડ જવું છે, કારણ કે આપણે જોઈએ તો ગ્લોબલ જે ક્યુઝ છે ઓવરઓલ પોઝિટિવ હતા, કારણ કે ગઈકાલે પણ તમે જુઓ તો અમેરિકા બજારમાં પણ આપણને સારી એવી તેજી, હા ન્યૂનતમ સ્તરથી આપણને ખરીદારી જોવા મળી. એવા આજે તમે યુએસ ફ્યુચર્સ નજર કરો ત્યાં પણ પોઝિટિવિટી હતી. એશિયન માર્કેટ જુઓ તો નિકે પણ 500 પોઈન્ટ ઉપર હતો, એટલે કે ઓવરઓલ એશિયન માર્કેટ અને ગ્લોબલ માર્કેટ બંને પોઝિટિવ હતા. અને આપણા કોઈ ભારતીય માર્કેટના પણ એવા કોઈ સેન્ટિમેન્ટ નહોતા નેગેટિવ કે જેના કારણે માર્કેટ આટલી નાની રેન્જમાં આપણને મંથલી એક્સપાયરી આપી રહ્યો છે. પરંતુ કંઈ નહીં, હવે આજની એક્સપાયરી તો પતી, હવે નેક્સ્ટ શું, નેક્સ્ટ મહિનાની એક્સપાયરી કઈ રીતે સર જોઈ રહ્યા છે, એક વખત એની પર વાત કરીએ. આપણે અગર વાત કરીએ નિફ્ટી સ્પોટમાં, તો હું એક હજી અગાઉ પણ કીધું હતું કે એક ડાયોગનલ પેટર્નનું ફોર્મેશન જોઈ રહ્યું છું એઝ પર ઇલિયોટ વ્યૂ. તો અહીંયા એક હજુ પણ જ્યાં સુધી પ્રાઇસ 24,500 ની ઉપર સસ્ટેન કરે છે તો મારા માનવા પ્રમાણે એક હજુ પણ એક હાઈ પેન્ડિંગ છે નિફ્ટીમાં. તો એક 25,300 નો એક હાઈ લાગી શકે છે. અને અગર જોવામાં આવે ઇન્ટરમીડિયેટ ટાઈમમાં તો એક ટ્રાયંગલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે નિફ્ટીમાં, અને એના કારણે જ આપણે જે આટલા 5-6 દિવસથી એક વોલેટિલિટી અને એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળ્યું છે એ વસ્તુ અહીંયા આપણે જોવા મળી છે. તો જ્યારે પણ કોઈ ટ્રાયંગલ પેટર્નનું ફોર્મેશન હોય ત્યારે આ જ પ્રમાણે એક સાઇડવેઝ અને ઓવરલેપિંગ વાળી પેટર્ન જોવા મળતી હોય છે. અને નિફ્ટીમાં હાલમાં હું એક સપોર્ટ સ્ટ્રોંગ જોઈ રહ્યો છું 24,700 નો. તો 24,700 થી નિફ્ટીમાં એક બાઇંગ કરી શકાય છે. 24,500 ના સ્ટોપ લોસ સાથે ઉપરમાં 24,925, 100 અને 25,300 લેવલ નિફ્ટીમાં જોવા મળી શકે છે. અને આ બધા લેવલનું સ્પોટના જણાવી રહ્યો છું, કારણ કે આવતીકાલે નવો ફ્યુચર કોન્ટ્રાક્ટ લેવલ ફ્યુચરમાં ચેન્જ થશે, તો આ બધા લેવલ મારા સ્પોટના છે. અને અગર આપણે વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બની રહી છે બેંક નિફ્ટીમાં. બેંક નિફ્ટીમાં આપણે જોઈએ અગર જી તો એક આપણે બ્રેકઆઉટ જોવા મળ્યું હતું એક 12મી મેના દિવસે, લેવલ તમને જણાવી દઈશ. એમાં ઓલમોસ્ટ જોઈએ આપણે 12 મેના દિવસે આપણે એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું, અને એ જ દિવસે એક સારા વોલ્યુમ સાથે બાઇંગ પણ જોવા મળ્યું હતું. અને ઇન્ટ્રાડેમાં એક જ સેશનમાં 1800 પોઈન્ટની તેજી હતી અને 3.25% તેજી હતી. પરંતુ ત્યારબાદ જોવામાં આવે તો એ જ પ્રાઇસમાં એક આપણે સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળ્યું છે, અને એક ઓવરલેપિંગની પેટર્ન બેંક નિફ્ટીમાં જોવા મળી છે. તો બેંક નિફ્ટીમાં કોઈ પ્રોપર ફોર્મેશન જોવા નથી મળી, કે એમાં કે બાઇંગ કે સેલિંગ તમે કન્ફર્મ કરી શકો. તો એક બેંક નિફ્ટીને અવોઇડની સલાહ રહેશે, અને જ્યાં સુધી એક રેન્જની બહાર નહીં આવે ત્યાં સુધી એક નવી બાઇંગ કે સેલિંગની એન્ટ્રી આપણે એવોઇડ કરવી જોઈએ. તો નિફ્ટીમાં એક બાઇંગની પોઝિશન બનાવી શકે છે, પરંતુ બેંક નિફ્ટીને અવોઇડની સલાહ રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બંને જ ઇન્ડેક્સ માટે બની રહ્યું છે, નજર રાખીશું. દર્શક મિત્રો, એક નાનકડા વિરામનો પણ સમય થઈ ગયો છે. બ્રેક બાદ સર તરફથી આજના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ અને ત્યારબાદ આજના બઝિંગ સ્ટોક્સ, આ બધા પર ચર્ચા યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ હવે. ભારતીય માર્કેટ્સ એકદમ રેન્જમાં આવી ચૂક્યા છે અને કોઈ ખાસ મોમેન્ટમ નથી. આવી સ્થિતિમાં આપણે હવે ચર્ચા ફરી એકવાર સ્ટોક સ્પેસિફિક લઈ જવી પડે. અમિત સર, ગુડ આફ્ટરનૂન સૌથી પહેલાં તો. અને સ્ટોક સ્પેસિફિક હવે તમારી સ્ટ્રેટેજીસ જાણી લઈએ. આજે કયા કાઉન્ટર્સ આજે ફોકસમાં સર? એક સ્ટોક હું રેકમેન્ડ કરવા માંગીશ અશોક લેલેન્ડ. અશોક લેલેન્ડમાં જોવામાં આવે તો એક ઝિગઝેગ કરેક્શન પેટર્નના ફોર્મેશન બાદ એક ટ્રેન્ડ લાઇનનું પણ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું, અને ત્યારબાદ એક ફોલોઅપ કેન્ડલ્સ પણ જોવા મળી છે વીકલી ટાઈમ ફ્રેમમાં પણ. તો આ એક લેવલે બાય કરી શકાય છે, અને એક જો 225 લેવલ આવે તો આમાં રી એન્ટ્રી પણ કરી શકાય છે, એવરેજ પણ કરી શકાય છે 200 ના સ્ટોપ લોસ સાથે. અને ઉપરમાં 260, 280 અને 305 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. જ્યારે પણ એલિયોટ પોલીમાં એક કરેક્શનની પેટર્ન કમ્પ્લીટ થાય ત્યારબાદ નવી ઇમ્પલ્સિવ સ્ટાર્ટ થતી હોય છે, અને એક બુલિશ મોમેન્ટમમાં જોવા મળતો હોય છે. અને મારા માનવા પ્રમાણે એક થર્ડ વેવ સ્ટાર્ટ થશે અશોક લેલેન્ડમાં, એવું મને લાગી રહ્યું છે. તો સેમ વસ્તુ 225માં પણ બાય કરી શકે છે, અને આ લેવલે પણ નવી એન્ટ્રી કરી શકાય છે 200 ના સ્ટોપ લોસ સાથે. ઉપરમાં 260, 280 અને 305 ના લેવલ અશોક લેલેન્ડમાં જોવા મળી શકે છે આવનારા 6 મહિનાની. જી બિલકુલ. તો અહીંથી અશોક લેલેન્ડ કે જ્યાં આપણે ફોકસ કરીશું 305નો ટાર્ગેટ અને 240 સ્ટોપ લોસ તરીકે અહીંથી ધ્યાન રાખીશું. પરંતુ નજર કરો, માર્કેટ જસ્ટ આપણને 24,800 ઉપર ટીક કરતા જોવા મળી રહ્યું છે. પરંતુ હવે જોવાનું રહેશે કે ક્લોઝિંગ ક્યાં આવે છે. 750ની ઉપર ક્લોઝિંગ આવે તો ચલો વેલ એન્ડ ગુડ છે.
ભલે આજે એવું કોઈ આપણને મોટી મૂવમેન્ટ ના આવી, પરંતુ જે મહત્ત્વના સપોર્ટ છે એની ઉપર આવવું આપણને ક્લોઝિંગ ઘણું જરૂરી છે. અને જો 700 એક મહત્ત્વનું લેવલ એટલા માટે છે કારણ કે લાસ્ટ આપણે જોઈએ વીકમાં તો 24701 લેવલ પણ છે કે જ્યાં એક ઇનસાઇડ બાય ઓલરેડી આપણને બનેલી છે. એટલે સ્વાભાવિક છે કે 24700નું લેવલ જો આપણે અહીંયાથી બ્રેક કરીશું તો એની નીચે વધારે પેઇન જોવા મળી શકે છે. એટલા માટે જ કે 24700 આજે જળવાવું ઘણું મહત્ત્વનું છે. બેંક નિફ્ટી તમે નજર કરો તો 55375 ઉપર તમારે આવી ગયા છો. એક ટાઈમે તમે 55096ના લો હતા કે ત્યાં પણ તમને ન્યૂનતમ સરથી ઓલમોસ્ટ 300 પોઈન્ટની રિકવરી જોવા મળી છે. મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર નજર કરો તો ત્યાં એટલું કોઈ ખાસ આપણને ઉથલપાથલ જોવા નથી મળી, પરંતુ સારી વસ્તુ એ છે કે દિવસ દરમિયાન તે લીલા નિશાનમાં જોવા મળે છે. મિડ કેપ 100 તમે જોશો તો 0.5%ની મજબૂતી જોવા મળી છે. સ્મોલ કેપ તમે જોશો તો ત્યાં પણ 0.5%ની મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. હવે આપણે સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજે આપણને સારી એવી તેજી વેલ્સપન કોર્પોરેશનમાં જોવા મળી છે. સ્ટોક તમે નજર કરો તો 9.5 એક ટાઈમે 10.5-11% ઉપર હતો અને આજે તમે જુઓ તે સ્ટોકમાં તમને 903 રૂપિયાના તમને નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. અહીંયા પણ ઘણા બધા અપડેટ્સ હતા, કંપનીની જે મેનેજમેન્ટ કોમેન્ટ્રી હતી કે જેની ઘણી પોઝિટિવ આવે છે અને એ જ કારણે તમે જુઓ તો સ્ટોકમાં સારું આપણને સેલિબ્રેશન જોવા મળ્યું છે. અમિત સર, વેલ્સપન કોર્પોરેશન નવા રેકોર્ડ હાઈ આજે બન્યા છે, આગળ કઈ રીતે એન્ટિસિપેશન કરીશું સર? વેલ્સપનમાં અગર જોવામાં આવે તો પ્રાઇઝમાં જે બાઉન્સ બેક આવ્યો તો એક પ્રીવિયસ 200ની એવરેજથી એક રિવર્સલ જોવા મળ્યું હતું ડેલી વીકલી બંને ટાઈમ ફ્રેમમાં, અને ત્યાંથી એક સારું એવું એક એબીસી પેટર્નના ફોર્મેશન એક બાર ઉપર એક નવી ખરીદી જોવા મળી હતી અને આજે એક ઓલ ટાઈમ હાઈની ઉપર અહીંયા બ્રેકઆઉટ જોવા મળ્યું છે. અને જો 900ની ઉપર ક્લોઝિંગ સસ્ટેન થશે આવનારા 2-3 દિવસ તો મારા માનવા પ્રમાણે એક 980 થી 1050ના લેવલ વેલ્સપનના જોવા મળી શકે છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલુ જોઈએ. આજે એક વોલ્યુમ સાથે સારી એક ખરીદી છે, તો નવી એન્ટ્રી આ લેવલે કરવી યોગ્ય નથી. નવી એન્ટ્રી માટે એવોઇડ કરવું રહેશે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ 980 અને 1050ના ટાર્ગેટમાં. 980-1050 આગળ વેલ્સપન કોપ તમને અહીંયાથી નજર રાખવાની રહેશે. હવે આપણે છેલ્લા 1 મહિના દરમિયાન જોઈએ તો મિડ કેપ અને સ્મોલ કેપ ફ્લેવરમાં રહ્યા છે અમિત સર આ સમગ્ર મે મહિના દરમિયાન. એટલે પહેલાં તો સેક્ટરનો રિવ્યૂ મિડ કેપ અને સ્મોલ કેપ બંને જોઈ લઈએ. સ્મોલ કેપ ઓલમોસ્ટ 18,000 નોક કરી રહ્યું છે અને મિડ કેપ પણ તમે જોવા જાઓ તો 59-60,000 તરફ ફરી એકવાર આગળ જવાની કોશિશ કરી રહ્યું છે. એટલે એ હવે સમજી લઈએ મે મહિનાના પરફોર્મન્સથી જૂન માટે કોઈ એન્ટિસિપેશન્સ બની રહ્યા છે કે કેમ અમિત સર? અગર મિડ કેપનો ચાર્ટ આપણે જોઈએ તો ટ્રેડલાઇનનો ચેનલનું એક ડિસેન્ડિંગ ચેનલનું અહીંયા બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અને ત્યારબાદ ફોલોઅપ કેન્ડલ્સ પણ મળી હતી અને એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જે હતો 55,500 એનું પણ અહીંયા બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. પરંતુ હાલમાં ઉપરમાં એક બીજો એક હર્ડલ હું જોઈ રહ્યો છું ઓલમોસ્ટ 57,900ની આજુબાજુ. તો જો 57,900નું બ્રેકઆઉટ થશે તો ડેફિનેટલી ઉપરમાં આપણે 60,800 થી લઈને 64,600ના લેવલ મિડ કેપ ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે. તો દરેક જગ્યાએ નવી એન્ટ્રી કરી શકાય છે. મિડ કેપ હાલમાં જોવામાં આવે તો ડેલી વીકલી બધા ટાઈમ ફ્રેમમાં મૂવિંગ એવરેજની પણ ઉપર છે, ટ્રેડ લાઇનની ઉપર છે, તો મતલબમાં એક અપ ટ્રેન્ડ છે. તો બાય ઓન ડિપ્સના સિનેરિયો બની રહ્યા છે મિડ કેપમાં. તો મિડ કેપના કોઈ પણ સ્ટોક્સમાં અગર એબીસી પેટર્ન મળે છે યા ફિર રીટેસ્ટ મળે છે તો એક નવી એન્ટ્રી બધા સ્ટોક્સમાં કરી શકાય. જી બિલકુલ. તો મિડ કેપ સ્મોલ કેપ જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. આવો થોડું ઓટો ઇન્ડસ્ટ્રી તરફ નજર કરીએ સર. બજાજ ઓટોના પરિણામ આજે આપણને આવવાના છે. આજે જોઈએ તો સ્ટોકમાં ઘણી ઉથલપાથલ આપણને જોવા મળી. સવારે ઓપનિંગ ફેરી જોઈએ તો 8,900 લેવલ હતા, એક વખત 8,800ના ડીપ આવ્યા, ફરીથી 8,900 ગયા, ફરીથી તમે જો 8,800 એટલે મિનિમમ 3 થી 4 વખત 8,900 થી 8,800 એટલે કે 1 થી 1.5%ની મૂવમેન્ટ આપણને 2 થી 3 વખત અપસાઇડ ડાઉનસાઇડ એટલે કે માર્કેટ કન્ફ્યુઝિંગ છે બિફોર ધ રિઝલ્ટ. તો રિઝલ્ટ આવ્યા બાદ સર કયા લેવલ છે જે ખાસ કરીને આપણનેથી પ્લે આઉટ થતા જોવા મળે બજાજ ઓટોમાં? બજાજ ઓટો આપણે જોઈએ તો પ્રીવિયસ હાઈથી ઓલમોસ્ટ 45% આપણે સારો એવો ફોલ જોવા મળ્યો હતો અને કોઈ પણ લાર્જ કેપ સ્ટોક્સ માટે આ ફોલ એકદમ હેલ્ધી ગણવામાં આવે છે. અને અહીંયા હું એક ફોર્થ વેવ કમ્પ્લીટ જોઈ રહ્યો છું. પ્રાઇસમાં જે રિવર્સલ આવ્યું હતું એક ફિબોનાચી અને મૂવિંગ એવરેજ સપોર્ટ અહીંયા રિવર્સલ આવ્યું હતું, પરંતુ ઉપરમાં એક હું લેવલ જોઈ રહ્યો છું 9,250. તો જો 9,250 એક રેઝિસ્ટન્સ લેવલ છે, એક હર્ડલ છે. જો એના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 9,900 અને 10,500 લેવલ બજાજ ઓટોમાં જોવા મળી શકે છે. તો હવે આજે એક રિઝલ્ટ પણ જે એક દિવસ છે તો એક ઇમ્પોર્ટન્ટ લેવલ ધ્યાન રાખવું છે 9,250નું. જો 9,250ના બ્રેકઆઉટ થશે અને પ્રાઇસ ઉપર સસ્ટેન રહેશે તો ઉપરમાં 9,900 અને 10,500 સુધીનો લેવલ આ સ્ટોકમાં જોવા મળી છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બજાજ ઓટોમાં બનતા જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. સારી રિકવરી છે, 50 પોઈન્ટ આસપાસની રિકવરી છે દિવસના જે 24,750ના લેવલ્સ હતા ત્યાંથી. એટલે એ ક્લોઝિંગ બેઝિસ પર ફરી એક વખત તમે એ જ 10 દિવસની મૂવિંગ એવરેજને સતત ત્રીજો દિવસ છે કે જ્યાંથી
પ્રોટેક્ટ કરી રહ્યા છો એ એક સાઇન ઓફ ડેફિનેટલી સ્ટ્રેન્થ બતાવે છે માર્કેટ્સની. આટલા દિવસના કન્સોલિડેશનને પણ તમે જુઓ તો તેમાં પણ ઘટાડો નથી આવતો. આપણે વારંવાર વાત કરી રહ્યા છીએ કે ઘટાડો નથી આવતો, એ પણ એક સાઇન બતાવે છે, એટલે એ પણ આપણે ધ્યાન પર રાખવાનું રહે. પણ સર, આ સમગ્ર ફ્લેવરની અંદર લાર્જ કેપ સ્ટોક્સ ઠંડા પડી ગયા છે. HDFC બેંક તમે જુઓ, આજે ફરી એકવાર ઘટાડો હતો, થોડી રિકવરી આવી છે હમણાં બેંક નિફ્ટીમાં, ને આ તે બધું થયું. એ રિલાયન્સ તમે જુઓ, ઇન્ફોસિસમાં આજે શરૂઆતમાં મજબૂતી હતી, થોડું વેચવાલી આવી ગઈ, TCS નથી ચાલતો. એટલે આજે માર્કેટ કેપના હિસાબથી હેવીએસ્ટ ઓફ ધેમ ઓલ જે કહેવાય એ સ્ટોક્સ નથી ચાલી રહ્યા. શું તમને એવું લાગે છે કે હવે નવા ટ્રેન્ડ સેટ થઈ રહ્યા છે મિડ કેપ સ્મોલ કેપની? જે મેં તમને આગળ પહેલો સવાલ પૂછેલો હતો તેના જ કોરિલેશનમાં બીજો સવાલ છે. શું એવું આપણે માનવું જોઈએ કે હમણાં થોડો સમય માટે લાર્જ કેપ થોડા સ્લો જ રહેશે, અમિત સર? લાર્જ કેપમાં મારા માનવા પ્રમાણે એક સ્ટોક સ્પેસિફિક જવું જોઈએ. જે સ્ટોકમાં અગાઉ પણ રેલી જોવા નથી મળી એ સ્ટોકની ઉપર ફોકસ કરી શકાય છે. તો ICICI બેંક, HDFC બેંક, રિલાયન્સ એવા સ્ટોકને એવોર્ડ કરવું જોઈએ. એની સામે નેસ્લે છે, પછી જે બીજા એક તમે હિન્દુસ્તાન યુનિલિવર છે, તો એવા સ્ટોક્સની ઉપર ફોકસ વધારી શકાય છે. અને એક IT સેક્ટર હજુ પણ એક ડાઉન ટ્રેન્ડમાં લાગી રહ્યું છે, તો જો એમાં એક બ્રેકઆઉટ થાય છે તો એમાં પણ નવી એન્ટ્રી કરી શકાય છે. TCS, ઇન્ફોસિસ, તો આ બધા સ્ટોક્સની ઉપર એક નજર રાખવી જોઈએ. બ્રેકઆઉટ થાય ત્યારે એમાં નવી એન્ટ્રી કરી શકે છે આ બધા લાર્જ કેપમાં. તો અગાઉ જે સ્ટોક અંડર પરફોર્મ રહ્યા છે એની ઉપર ફોકસ કરવું જોઈએ. એ બધા જ સ્ટોક્સ આવનારા આઉટ પરફોર્મ કરી શકે છે એવું માનવું છે. તો HDFC બેંક, રિલાયન્સ જેવા સ્ટોક્સને એવોર્ડ કરવા જોઈએ. બીજા TCS, ઇન્ફોસિસ એ બધા સ્ટોક્સની ઉપર ફોકસ વધારી શકે. જે બિલકુલ. તો અહીંયાથી વાત થઈ આપણે અહીંથી મિડ કેપ સ્મોલ કેપ રિલેટેડ સ્ટોક અને સાથે બ્લુ ચીપ સ્ટોક જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આજે તમને સારી એવી તેજી જોવા મળી હતી. હિટાચી એનર્જી એટલે કે પાવર ઇન્ડિયા તમે સ્ટોક જુઓ તો એમાં આજે નવા રેકોર્ડ હાઈ આપણને બનતા જોવા મળ્યા છે. ઇવન આજના જો હાઈ આપણે સ્ટોકમાં જોઈએ તો આપણને 19,185 3.5% તેજી આપણને સ્ટોકમાં જોવા મળી રહી છે. ઇવન જો તમે વીકલી સ્ટોકમાં પણ તમે નજર કરશો ને તો સારી એવું તમને અહીંથી બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું છે. લાસ્ટ તમે જુઓ તો તમારા જે હર્ડલ હતું તમારા માટે તે છે 16,000ની આજુબાજુ. 16,000 આજુબાજુ અહીંથી બ્રેકઆઉટ તમને ફાઇનલી જોવા મળ્યું અને એ બાદ તમને અહીંથી અપમૂવ તમને 19,000 તરફની જોવા મળી છે. અમિત સર, તમને લાગી રહ્યું છે કે આ જે અપમૂવ છે આપણને ફરીથી આગળ આપણને 20,000 અને 22,000 તરફની અપમૂવ તમને અહીંથી જોવા મળે સર? હિટાચીમાં જોવામાં આવે તો પ્રાઇસ આજે એક ઓલ ટાઈમ હાઈ પાસે ટ્રેડ કરી રહી છે. અને જે એક ટ્રાયેંગલ બ્રેકઆઉટ બાદ પ્રાઇસમાં એક સારું એવું વોલ્યુમ સાથે બાઇંગ હતું. અને વીકલીમાં જોવામાં આવે તો એક એપ્રિલ મહિનાથી એક પણ વીકલીમાં એક સેલિંગ વાળી કેન્ડલ કોઈ જોવા નથી મળી. તો એક સ્ટ્રોંગ મોમેન્ટમ આ સ્ટોકમાં બની રહ્યો છે. પરંતુ એક 18,600 એક હું જોઈ રહ્યો છું લેવલ, રેઝિસ્ટન્સ લેવલ. જો આની ઉપર ક્લોઝિંગ આવશે 2-3 દિવસ અથવા વીકલીમાં આની પર ક્લોઝિંગ આવશે તો ઉપરમાં 21,300 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરી ચાલવું જોઈએ. પરંતુ નવી ખરીદી માટે આ એક લેવલને એવોઇડ કરવાનું રહેશે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 21,300 ટાર્ગેટ માટે હોલ્ડ કરી ચાલવું. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. પાવર ઇન્ડિયા, હિટાચી 2-3 દિવસથી આપણે ડિસ્કસ કરી પણ રહ્યા છીએ. ઇનફેક્ટ અને સ્ટોકમાં સરસ એક્શન આવી ચૂક્યું છે, નજર રાખવાની રહેશે. આવો નાનકડા વિરામનો સમય. વિરામ બાદ માર્કેટનું મોમેન્ટમ જે છે તે એક્સપાયરીના છેલ્લા ઓલમોસ્ટ હવે 20 મિનિટ બાકી છે અને ત્યારે હવે થોડી તેજી આવી છે. બધા બાઈંગમાં તમને ક્યાં આરામથી હતું ભાઈ? બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ તમે નજર કરો 24,830 અત્યારે ફિલહાલ નિફ્ટીમાં કારોબાર. ડેઝ લોથી વધારે સારી રિકવરી છે. ઇનફેક્ટ ડેઝ હાઈને તમે નજીક છો અત્યારે ફિલહાલ. પણ જો ગઈકાલના ક્લોઝથી કમ્પેર કરવા જઈએ તો 70-80 પોઈન્ટ આસપાસની મજબૂતી થાય છે. ઇવન બેંક નિફ્ટીએ પણ સરસ રિબાઉન્ડ બતાવ્યું છે અને 55,096 અગેઇન ગઈકાલે આ જ આસપાસના લો બન્યા હતા. એટલે સતત બીજી વખત આપણે 55,100થી થોડા નીચેથી સપોર્ટ લીધા છે તમે અને 55,500 ઉપર ફરી એકવાર નીકળ્યા. માર્કેટ ક્લિયર ઇન્ડિકેશન આપે છે ઘટાડો આવશે તો બાઇંગ આવે જ છે. એટલે કે બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી માર્કેટ્સ આપી જ રહ્યા છે તેવું સ્પષ્ટ આપણને સમજવા મળી રહ્યું છે. દિવસની શરૂઆતમાં રિયલ એસ્ટેટ સ્ટોક્સ લાલ નિશાનમાં હતા. ટોપ લૂઝિંગ સેક્ટર હતું. ફરી એકવાર ખરીદદારી આવી ગઈ. અત્યારે ટોપ ગેઇનિંગ સેક્ટરમાંથી એક છે. એટલે અગેઇન અહીંયા સારી ખરીદદારી આવી ગઈ. મિડ કેપ સ્મોલ કેપ જોઈ લો, બંને અડધા મજબૂતી. મેં તમને કહ્યું તેમ 18,000ને ઓલમોસ્ટ અપ્રોચ કરી રહ્યો છે સ્મોલ કેપ. આજે 17,900 ઉપરનો હાઈ બની પણ ચૂક્યો છે ઓલરેડી. મિડ કેપ તમે જુઓ એ પણ 58,000 તરફ આગળ વધી રહ્યું છે ધીરે ધીરે. એટલે એક્શન છે અને મેં તમને કહ્યું તે પ્રમાણે બાય ઓન ડિપ્સ થઈ જ રહ્યું છે.
ટેકનિકલ સેન્ટિમેન્ટ્સ, ગ્લોબલ સેન્ટિમેન્ટ્સ, આ તે બધું પોતપોતાની જગ્યાએ છે, પણ માર્કેટ્સ જે છે તે ક્લિયર કટ સેન્ટિમેન્ટ્સ આપી રહ્યા છે કે કોઈ પણ ઘટાડો મળે છે, પોતાના લેવલ્સ મેન્ટેન કરી લે છે, 10 દિવસની મૂવિંગ એવરેજીસ મેન્ટેન કરી લે છે માર્કેટ્સ. સો આ જ પરિસ્થિતિ ધ્યાન પર રાખવાની રહે. આગળ વધીએ, જરા સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચા જે છે તેને યથાવત રાખીએ તો હમણાં જ પરિણામો આવતા જોવા મળેલા હતા. કેમ્પસના પરિણામો જે છે તે ઇન્ટરેસ્ટિંગ આવ્યા છે અને ત્યારબાદ સ્ટોક રેન્જમાં છે. ઘટાડો પણ બહુ કંઈ ખાસ બતાવ્યો નથી અને બહુ મજબૂતી પણ આપી નથી. એકદમ દિવસના મધ્ય ભાગમાં સ્ટોક જોવા મળી રહ્યો છે. અમિત સર, કેમ્પસ એક્ટિવ વેર એક વખત નજર કરી લઈએ ચાર્ટ્સ પર પરિણામ બાદ. કેમ્પસમાં અગર જોવામાં આવે તો એક ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટ બાદ પ્રાઇસમાં એક સાઇડવેઝ મોમેન્ટ પણ જોવા મળ્યો હતો, પરંતુ એક અહીંયા હું જોઈ રહ્યો છું વીકલીમાં એક હર્ડલ, એક મૂવિંગ એવરેજ 89, તો આનું એક હર્ડલ અહીંયા જોઈ રહ્યો છું ઓલમોસ્ટ 290 ની આજુબાજુ. તો જો 290 ની ઉપર પ્રાઇસ સસ્ટેન રહેશે તો ઉપરમાં 310 સુધીની લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે અને અગેન પાછું 310 પણ એક મેજર હર્ડલ જો થઈ શકે છે વીકલી ટાઈમ ફ્રેમ પ્રમાણે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો આ લેવલની આજુબાજુ એક પ્રોફિટ બુક કરીને ચાલી શકાય છે અને નવી એન્ટ્રી માટે એક ડિક્લાઇનની વેટ કરવી જોઈએ. પ્રીવિયસ આઈથી ઓલમોસ્ટ 30% પ્રાઇસ અત્યારે ઉપર છે તો એક એવોઇડની સલાહ છે આ લેવલે. તો નવી એન્ટ્રી માટે એક ડિક્લાઇનની એક ઘટાડાની વેટ કરવી જોઈએ અને જો ઘટાડો બને તો એક નવી એન્ટ્રી 250 ની આજુબાજુ આ સ્ટોકમાં કરી શકાય છે. જે બિલકુલ અહીંથી વાત કરી કેમ્પસ કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બીજું આવો સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો પરિણામ આપણને ઇપ્કા લેબ્સના પણ આવતા જોવા મળે છે. અહીંયા કંપનીનો નફો નજર કરીએ તો 14% ગ્રોથ બતાવે છે. સામે કંપનીની આવક એ પણ 10.5% ગ્રોથ આવે છે. ઇબિડા એટલે ઓપરેટિંગ નંબર પણ 33% મૂવ બતાવે છે. માર્જિન 15.83% હતા જે વધીને આપણને જોવા મળે છે 19.09%. એટલે કે કંપનીએ ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ નંબર બધામાં પરફોર્મન્સ સારું કર્યું છે. પરંતુ સ્ટોક તમે જુઓ તો આજે આપણને નેગેટિવ એક્શનમાં જોવા મળે છે. પરિણામ બાદ તમે નજર કરશો તો એક ટાઈમે 1500 ઉપર તમને હાઈ હતા, એ જ તમે અત્યારે જોશો તો ડે લો 1460 ઉપર સ્ટોક કારોબાર કર્યો છે. સર, ઇપ્કા લેબ કઈ રીતે રિવ્યૂ લઈશું પરિણામ બાદ? સ્ટોક અત્યારે આપણને ડાઉન સાઇડ બતાવી રહ્યો છે સર. ઇપ્કા લેબમાં આપણે જોઈએ તો પ્રાઇસ વીકલી ટાઈમ ફ્રેમમાં મૂવિંગ એવરેજના સપોર્ટથી એક રિવર્સલ જોવા મળ્યું હતું અને હાલમાં એક ટ્રેડ લાઇનના બ્રેકઆઉટ બાદ ફોલોઅપ કેન્ડલ મળી હતી, પરંતુ એક 1530 નું અહીંયા એક લેવલ જોયું રેઝિસ્ટન્સ લેવલ, તો અહીંયાથી એક રિવર્સલ પોસિબલ છે અને એક સ્ટ્રોંગ હર્ડલ પણ બની શકે છે. અને અગાઉ જોવામાં આવે તો એ જ લેવલથી ઘણી વાર રિવર્સલ પણ જોવા મળ્યું હતું. તો 1530 ની આજુબાજુ જો આવે છે તો એક પ્રોફિટ બુકિંગ સલાહ છે. જો આના બ્રેકઆઉટ થશે તો જ કંઈક અપસાઇડ મોમેન્ટમ પોસિબલ છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો 1530 ની આજુબાજુ આમાં એક્ઝિટની સલાહ રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ પણ તો જોવા મળી રહ્યું છે. એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ પરિણામો આવતા જોવા મળી રહ્યા છે. EIL એટલે કે એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડના સ્ટોકમાં ખાસો બાઉન્સ આવ્યો છે પરિણામ બાદ. પરિણામ આપણે ટ્રાય કરીશું દર્શક મિત્રોને પહોંચાડવાની. ₹2 પર શેર કંઈક ડિવિડન્ડની અનાઉન્સમેન્ટ પણ કરી છે. આ સિવાય તમે જુઓ 2% મજબૂતી અત્યારે ફિલહાલ સ્ટોકમાં, એટલે કે નફો સારો વધ્યો, ઓલમોસ્ટ ડબલ થયો છે. 116થી વધીને 280 કરોડનો નફો થયો છે. સામે તમે આવક જુઓ 805 કરોડથી વધીને કંઈક 1010 કરોડ રૂપિયા થઈ છે. એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ સારા પરિણામો પોસ્ટ કરી રહ્યા છે. સર, એક વખત નજર કરો પરિણામ બાદ સ્પાઇક આવી છે, સ્ટોક મોમેન્ટમમાં છે અત્યારે ફિલહાલ. એન્જિનિયર્સ ઇન્ડિયામાં જોઈએ તો એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને પ્રાઇસમાં જે રિવર્સલ આવ્યું તો ઓલમોસ્ટ 150 લેવલથી એક ત્યાં ફિબોનાચી અને મૂવિંગ એવરેજ 200 લેવલથી અહીંયા રિવર્સલ જોવા મળ્યું હતું અને ઉપરમાં એક 240 નું એક લેવલ જોઈ રહ્યો છું, એક રેઝિસ્ટન્સ લેવલ. અને જો આનું બ્રેકઆઉટ થાય તો ઉપરમાં 265 થી લઈને 300 ના લેવલ જોવા મળી શકે છે અને રાઉન્ડ બોટમ પેટર્ન ત્યાં એક ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ શકે છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરી ચાલવું જોઈએ. આમાં એન્ટ્રી લેવલ તો ઘણું નીચું હતું, ઓલમોસ્ટ 165 ની આજુબાજુમાં એન્ટ્રી બની હતી. તો હાલમાં નવી એન્ટ્રી આ લેવલ કરવી યોગ્ય હતી કારણ કે રિસ્ક રિવોર્ડ રેશિયો અહીંયા ઘણા મોટા થઈ ગયા છે. તો નવી એન્ટ્રી માટે એવોઇડ કરવું જોઈએ અથવા તો એક ડિક્લાઇનની વેટ કરવી જોઈએ. પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરી ચાલવું જોઈએ 240, 265 અને 300 ના લેવલમાં. જે બિલકુલ અહીંથી EIL કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. હમણાં જસ્ટ આપણે વાત કરીએ ઇપ્કા લેબ, હવે સાથે તમે જુઓ તો આલ્કેમ લેબોરેટરીઝના પણ પરિણામ સામે આવે છે. ત્યાં કંપનીના સૌથી પહેલાં પરિણામ નફો કરીએ તો નફો કંપનીનો અહીંયાથી આવ્યો છે 4.5% વધીને આવ્યો છે. પહેલાં 293 કરોડ હતો જે વધીને 306 કરોડ આવ્યો. સામે કંપનીની જો આવક તમે નજર કરો 7% ગ્રોથ બતાવે, પરંતુ ઓપરેટિંગ નંબર થોડા નિરાશાજનક જોવા મળે છે. કંપનીના ઓપરેટિંગ નંબર જોશો તેમાં ઇબિડા 2.5% નીચે આવે છે. સામે માર્જિન જોશો તો 124 બેસિસ પોઈન્ટ ઘટીને 12.45% આવે છે. પરંતુ અહીંયા તમે સ્ટોક જોશો તો સેલિબ્રેશન કરી રહ્યો છે પરિણામ બાદ. એક ટાઈમે તમે જોશો તો નીચે તમને 5180 આજુબાજુ સ્ટોક હતો જે વધીને 5300 ડે હાઈ ઉપર આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. એલ્કેમ લેબોરેટરી સર એક વખત રિવ્યૂ કરી લઈએ ચાર્ટ ઉપર સર.
એલ્કેમ લેબોરેટરીમાં અગર આપણે સ્ટડી કરીએ તો પ્રાઇસમાં એક વીકલીમાં એક સારો રિવર્સલ જોવા મળ્યું અને એક ટ્રેડ લાઇન ઉપર અહીંયા બ્રેકઆઉટ જોવા મળ્યું છે. પોઝિટિવ ડાયવર્જન્સમાં અહીંયા એક સારું એવો મોમેન્ટમ જોવા મળ્યું છે અને ઉપરમાં લેવલની વાત કરીએ તો એક 5680 નું લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો કોઈ પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ. જોવામાં આવે તો જે પ્રીવિયસ લો બન્યો હતો ત્યાંથી પ્રાઇસ અત્યારે ઓલમોસ્ટ 20% ઉપર છે. તો નવી એન્ટ્રી માટે એક આરઆર રેશિયો એક ફેવરેબલ નથી, તો નવી એન્ટ્રી માટે અવોઇડ કરી શકાય છે. પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 5680 લેવલ માટે હોલ્ડ કરી શકાય છે. તો કોઈની પાસે હોય હોલ્ડ કરી રાખો. અહીંયાથી ખાસ આગળના લેવલ્સ એલ્કેમ લેબોરેટરીઝ તમને સલામતી જોવા મળી રહી છે. 24,850 અત્યારે મેન્ટેન કરી રાખવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. બેઝિકલી માફ કરશો, નિફ્ટી અત્યારે ફિલહાલ કોશિશ કરી રહ્યું છે અહીંયાથી 24,850 મેન્ટેન કરવા માટે. બેંક નિફ્ટીએ સરસ રિકવરી બતાવી 55,600 આસપાસ પહોંચવાની કોશિશ. સારામાં સારી વાત એ છે કે જે વોલ્ટિલિટી ઇન્ડેક્સમાં જે ભરાવો થઈ ગયો હતો તે પણ આજે રિલીઝ થયો છે. એટલે આ જે એક પ્રોબ્લેમ હતું 19 ઉપરના વિક્સનું જે જસ્ટિફાઈ નહોતું થઈ રહ્યું, આજે 17 નીચેનો તમને ક્લોઝ મળી રહ્યો છે જે થોડું જસ્ટિફાયેબલ છે. કેમ કે નવી સિરીઝમાં જઈ રહ્યા છો, રોલઓવર્સ ચાલી રહ્યા છે અને બધું એક સાથે જે પાઇલઅપ થયેલી વસ્તુઓ હતી જેને કહેવાય ને કે કચરો ભરાયેલો હતો એ અત્યારે મનમાંથી નીકળી ગયો. આપણને કોઈ સંશય હતો માર્કેટ પર તો એ પણ નીકળી ગયો. તો એ સારી વાત છે બેઝિકલી. બહુ જ સરસ. હવે અહીંયાથી સમજીએ આપણે સેક્ટર સ્પેસિફિક. આઈટી સ્ટોક્સ આજે બંને તરફની મુવમેન્ટ આપતા જોવા મળ્યા. થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું પણ એકંદરે લીલા નિશાનમાં રહ્યા. નિફ્ટી આઈટી સૌથી સરસ. નિફ્ટીમાં ઇન્ફોસિસમાં સારું બાઇંગ હતું, વિપ્રો હતો, HCL ટેક હતું. TCS નર્વસ રહ્યો છે દિવસભર. TCSમાં એવું બાઇંગ જોવા નથી મળ્યું જેવું એમના અન્ય કાઉન્ટર પાર્ટ્સમાં જોવા મળેલું છે. અમિત સર, હું થોડા બ્રોડ બેઝ ચાર્ટ તમને રિક્વેસ્ટ કરીશ કેમ કે આ ફિનાન્શિયલ યર પૂરું થઈ ગયું તે બાદ આઈટી કંપનીઓના પરિણામોમાં એવી કોઈ ખાસ પોઝિટિવ કે નેગેટિવ સરપ્રાઇઝ નથી આવી, કોઈ એવી ફેન્સી નથી. બસ એઆઈને લઈને એક ચિંતા જરૂર છે કે એઆઈ આમનો ધંધો ક્યાંક બંધ ના કરી દે કે વોટ એવર રીઝન્સ જે હોય એ. તો આવી સ્થિતિમાં અમિત સર સમજાવો આઈટી કંપનીઓને કઈ રીતે જોવી. પહેલાં તો કદાચ નિફ્ટી આઈટી પણ જોવું હોય તો, અને ઇન્ફોસિસ અત્યારે સૌથી સરસ નિફ્ટીના સ્ટોક્સમાંથી કદાચ પરફોર્મ કરી રહ્યો છે છેલ્લા થોડા સમયથી, તો તે આપણે ખાસ સમજવું જોઈએ અમિત સર. આપણે અગર નજર કરીએ આઈટી ઇન્ડેક્સની ઉપર તો ડેલી ચાર્ટમાં જોઈએ તો પ્રાઇસ હજુ પણ ટ્રેન્ડલાઇન નીચે ટ્રેડ થઈ રહ્યું છે અને ઉપરમાં હું 89,200 એવરેજ પણ જોઈ રહ્યો છું અને સાથે ફિબોનાચીના હર્ડલ પર અહીંયા ઉપર જોઈ રહ્યો છું ઓલમોસ્ટ 38,500 થી 40,200 સુધીના. તો આ એક ઝોન છે આઈટી ઇન્ડેક્સ અને જ્યાંથી એક ડિક્લાઇન પાછો પોસિબલ છે. તો પ્રોપર હજુ પણ આઈટી સેક્ટરમાં જે એક તેજી વાળો મોમેન્ટમ કહેવાય, બુલિશ મોમેન્ટમ હજુ પણ જોવા નથી મળ્યું. તો આઈટીના બધા સ્ટોક્સમાં એક ડિક્લાઇન હજુ પણ પોસિબલ છે અને આઈટી ઇન્ડેક્સમાં પણ હું એક ફોલ જોઈ રહ્યો છું. એક 34,700 લેવલ જોવા મળી શકશે આઈટી ઇન્ડેક્સમાં. તો હાલમાં એક આઈટી સેક્ટરને એવોઇડની સલાહ રહેશે. વાત કરીએ ઇન્ફોસિસમાં તો ઇન્ફોસિસમાં જોઈએ તો એમાં પણ સેમ જે પ્રમાણે આઈટી ઇન્ડેક્સમાં જોવા મળ્યું છે તો પ્રાઇસ હજુ પણ ટ્રેન્ડલાઇન નીચે ટ્રેડ કરી રહી છે અને જોવામાં આવે ડેલી ટાઈમ ફ્રેમમાં તો હજુ પણ પ્રાઇસ 82 અને 200 ની નીચે ટ્રેડ કરી રહી છે. તો હજુ પણ એક ડિક્લાઇન જોઈ રહ્યો છું ઇન્ફોસિસમાં. અપ ટુ એક 1400 નું લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે, 1420 નું લેવલ. તો આ એક લેવલનું વેટ કરવું જોઈએ અને એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન પણ થઈ રહ્યું છે. તો એક જે વેવ છે તે એક 1420 નું એક લેવલ ઇન્ફોસિસમાં જોવા મળી શકે છે. વાત કરીએ આપણે TCSમાં તો TCSમાં પણ એ જ વસ્તુ આપણે જોવા મળી છે. એક પ્રાઇસ હજુ પણ ટ્રેન્ડ નીચે ટ્રેડ કરી રહી છે અને જે હર્ડલ જે છે તે 89,200 જોવા મળે છે. તો બધા જ સ્ટોક્સમાં એક સેમ સિનેરિયો જોવા મળ્યું છે કે પ્રાઇસ હજુ પણ એક ડાઉન ટ્રેન્ડમાં ટ્રેડ કરી રહી છે. તો આઈટી સ્ટોક્સ માટે એક બ્રેકઆઉટનું વેટ કરવી જોઈએ, ત્યારબાદ નવી એન્ટ્રી સ્ટોકમાં કરી શકાય છે. તો હાલમાં એક એવોઇડની સલાહ રહેશે બધા આઈટી સ્ટોક્સને અને વેટ એન્ડ વોચ કરવું જોઈએ એક બ્રેકઆઉટનું અને ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય. બિલકુલ. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે આઈટી સ્ટોક્સ જેમાં ઇન્ફોસિસ અને TCS બંનેની પણ સાથે વાત કરી છે. આવો નાનકડા વિરામનો પણ સમય થઈ ગયો છે. બ્રેક લઈ અને બ્રેક બાદ આપણે રજૂઆતને આગળ યથાવત રાખીશું.
બ્રેક બાદ આપનું સ્વાગત. છેલ્લી લગભગ 8-7 મિનિટ જેવો સમય બાકી. માર્કેટ્સ ડેફિનેટલી 24,800નો ક્લોઝ આપવાની કોશિશ કરી રહ્યા છે. 24,800નો ક્લોઝ એટલે કે ગઈકાલના ક્લોઝથી તમે 50 પોઈન્ટ ઉપર બંધ થાવ, જે એકંદરે સારી વાત કહેવાય. જે પ્રકારના લિનિયર માર્કેટમાં આપણે છેલ્લા થોડા સમયથી છીએ તેમાં 50 પોઈન્ટની મૂવ પણ ક્લોઝિંગ બેઝિસ પર આવે છે, ભલે તેજીની હોય તો એ સારી વાત જરૂર ગણી શકાય. જોઈએ હવે આગળ શું થતાં પરિસ્થિતિ જોવા મળે છે. અત્યારે એ 24,850 આવે, જે 24,750નું એક લેવલ જે માર્કેટે પકડી રાખ્યું હતું તેના 100 પોઈન્ટ ઉપર કદાચ હવે રેન્જ લઈ અને મજબૂતી સાથે ક્લોઝ આપવાની કોશિશ અહીંયાથી થઈ રહી છે. આગળ વધીએ. અન્ય સ્ટોક્સ જેની ખાસ આપણે ચર્ચા કરવી જોઈએ તેમાં હવે જુઓ, આજે જે રિકવરી આવી તેમાં માત્ર સરકારી બેંક્સ છે કે જે લાલ નિશાનમાં છે. બાકી બધા જ સેક્ટરલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં આવી ગયા. ઇવન એફએમસીજી પણ લીલા નિશાનમાં આવવાની કોશિશ કરી રહ્યું છે. માત્ર અને માત્ર પીએસયુ બેંક્સ છે અને એ પણ સિગ્નિફિકન્ટ ઘટાડો નથી. પણ હા, સૌથી વર્સ્ટ પરફોર્મર તરીકે જોવું હોય તો તે સરકારી બેંક્સ જોવા મળી રહ્યા છે. અમિત સર, નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ પર એક વખત નજર કરી લઈએ, જે ફ્લેટ છે. આજે બંને તરફના સ્વિંગ્સ બતાવ્યા જરૂર હતા. ઇન્ડેક્સ તમે જુઓ તો 6,740થી 6,836 એટલે કે 100 પોઈન્ટની ઓલમોસ્ટ રેન્જ બનાવી છે, 96 પોઈન્ટ આસપાસ ટુ બી પ્રિસાઇઝ. અને ત્યાંથી હવે ફરી એકવાર ઉપલા સ્તરોથી થોડું ઓપનનું જે લેવલ હતું ત્યાંથી દબાણ બતાવ્યું છે. સરકારી બેંક્સ કઈ દિશામાં આગળ વધી રહ્યા છે, અમિત સર? આપને અગર પીએસયુ બેંક ઇન્ડેક્સ ઉપર નજર કરીએ તો અહીંયા એક WXY જે એક ડબલ કરેક્શન કહેવાય છે એઝ પર ઇલિયટ ઓવી, એક અહીંયા કમ્પ્લીટ જોઈ રહ્યો છું. અને ત્યારબાદ આપણે એક ડિસેન્ડિંગ ચેનલનું બ્રેકઆઉટ પણ જોવા મળ્યું હતું અને એક બ્રેકઆઉટ લેવલ નવું અહીંયા જોઈ રહ્યું 60,100નું. તો 60,100 એક હર્ડલનું લેવલ બની શકે છે, પરંતુ જો એનું બ્રેકઆઉટ થાય તો 7,500 અને 8,000 લેવલ પીએસયુ બેંકમાં બેંક નિશામાં જોવા મળી શકે છે. તો દરેક જગ્યાએ એક નવી એન્ટ્રી પણ કરી શકે છે પીએસયુ સ્ટોક્સ માટે. તો પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, એસબીઆઈ જેટલી પણ નીચે મળે છે તો એક નવી એન્ટ્રી કરી શકાય છે. અને મારા માનવા પ્રમાણે પ્રાઇવેટ સેક્ટરના બેંક કરતા આવનારા દિવસોમાં પીએસયુ બેંક પરફોર્મન્સમાં કંઈક સારું જોવા મળી શકે છે. પ્રાઇવેટ સેક્ટરની બેંક્સ ઓલમોસ્ટ એના લેવલ્સ એચીવ છે, જ્યારે પીએસયુમાં હજુ પણ એક પોટેન્શિયલ બાકી છે ઉપર જવા માટે. તો પીએસયુ બેંક્સ ઉપર ફોકસ કરવું જોઈએ અને દરેક ઘટાડામાં નવી એન્ટ્રી કરી શકાય. ઓકે, તો વાત થઈ પીએસયુ બેંક કે જ્યાં તમારું ફોકસ હોવું છે. સર, પીએસયુ બેંકની વાત કરી છે તો સાથે સાથે સર આપણે પ્રાઇવેટ બેંકમાં એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈની પણ વાત કરી લઈએ, કારણ કે આ સ્ટોક પણ આપણે જોઈએ તો આપણને સપોર્ટ આપવાનો પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ બ્રેકઆઉટ નથી આપી રહ્યા. આપણે આઈસીઆઈસીઆઈ બેંક પણ ઓલરેડી પહેલાં પણ વાત કરી હતી કે 1450થી 1460 આ એક રેન્જ છે કે જેની વચ્ચે ઘણા દિવસોથી કન્સોલિડેશન કર્યું છે. આજે પણ તમે જો 1440 બાજુ લો બનાવ્યો, પરંતુ અત્યારે 1456 ઉપર. અને સેમ રીતે તમે એચડીએફસી બેંક નજર કરો તો ત્યાં પણ આપણે આજે 1900 આજુબાજુથી સપોર્ટ લીધો સ્ટોકમાં, પરંતુ તમે જુઓ તો એનો જે વારંવાર જે અવરોધ નડી રહ્યો છે ઉપરની તરફ 1940થી 1960ની એક રેન્જ છે, એની વચ્ચે જ આપણને કારોબાર થતો જોવા મળે છે. તો અહીંયા સર આપણે એક વખત રિવ્યૂ કરવો જોઈએ સર બંને સ્ટોકને. એચડીએફસી બેંકમાં જોઈએ તો આપણે એક ટ્રાયંગલ પેટર્નનું ફોર્મેશન થયું છે ઇન્ટરમીડિયેટ ટાઈમમાં. તો એક લેવલ 1950નું જો બ્રેકઆઉટ થાય તો 2050ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ. અને હાલમાં એક કરેક્ટિવ પેટર્ન ફોર્મેશનમાં છે અને કરેક્ટિવ પેટર્નના ફોર્મેશન પછી એક ઇમ્પલ્સિવ આવતી હોય છે. તો મારા માનવા પ્રમાણે એક નાની રેન્જ હજુ પણ સ્ટોક્સમાં બાકી છે અને 2045-50નું લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો જો એચડીએફસી બેંક કોઈની પાસે છે તો એક હોલ્ડ કરીને ચાલવું જોઈએ. અને એક ફ્લેગ પેટર્નનું પણ અહીંયા ફોર્મેશન જોઈ રહ્યું હતું. તો એ જ મુજબ એક 2045નું લેવલ હજુ પણ કોઈની પાસે છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ, પરંતુ નવી ખરીદી માટે આ સ્ટોકને હાલમાં એવોઇડ કરવો. નવી ખરીદીથી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર આપણે આ બધા જ સ્ટોક્સ પર રાખવાની રહેશે. આગળ વધીએ. હવે જ્યારે માર્કેટ્સ ધીરે ધીરે ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છે, આપણે સમજવાનું એ રહે કે જે પ્રકારના સ્ટોક્સ અત્યારે ફિલહાલ ચાલી રહ્યા છે તે બધામાં એક્શન ભરપૂર જોવા મળ્યું છે. એક તો આપણે સમજવું જોઈએ આ અઠવાડિયાના ટોપ લૂઝર્સમાં હજુ પણ જોવા મળે છે એક સ્વિગી થોડો હવે સર બાઉન્સ બતાવવાની કોશિશ કરી રહ્યો છે. ચાર્ટ ડિટેલ્સ ઓછી રહેશે, પણ અમિત સર સ્વિગી એક વખત જોઈ લઈએ, બિકોઝ રિએક્શન થોડું પોઝિટિવિટી તરફ આવવાની કોશિશ જરૂર કરી રહ્યું છે, પણ ઓબ્વિયસલી અમુક ફંડામેન્ટલ રીઝન્સ આ તે બધાને લઈને થોડું દબાણમાં રહ્યો છે સ્ટોક. તમને લાગે છે કે હવે થોડી તેજી અહીંયા આવતી જોવા મળી શકે? આ સપ્તાહ તો પૂરું થવા આવ્યું, આવતા સપ્તાહ માટે પણ સ્વિગીમાં જોવામાં આવે તો પ્રાઇસમાં એક આઈપીઓનો પણ લોનો અહીંયા બ્રેકડાઉન થઈ ચૂક્યો હતો. અને જ્યારે પણ કોઈ સ્ટોકમાં આઈપીઓનો લો બ્રેક થાય ત્યારબાદ એક નેગેટિવ મોમેન્ટમ જોવા મળતો હોય છે. એ જ વસ્તુ અહીંયા જોવા મળી છે અને કોઈ પ્રોપર ટ્રેડ લાઇનના બ્રેકઆઉટ પણ જોવા નથી મળી. તો એક અહીંયા બ્રેકઆઉટ લેવલ હું જોઈ રહ્યું છું 370નું.
તો જ્યાં સુધી 370 નું બ્રેકઆઉટ દેખાય ત્યાં સુધી આ પ્રાઇસમાં એક નેગેટિવ અથવા સાઇડવેઝ મોમેન્ટમ પોસિબલ છે. 3700 નો બ્રેકઆઉટ બાદ સ્ટોકમાં એક સારી તેજી જોવા મળી શકે છે અને અહીંયા એક રાઉન્ડ બોટમ પેટર્ન ઉપર અહીંયા બ્રેકઆઉટ જોઈ રહ્યો છું અને એક મૂવિંગ એવરેજ નો પણ અહીંયા રેઝિસ્ટન્સ જોઈ રહ્યો છું 370 ની આજુબાજુ. તો 370 ના બ્રેકઆઉટ બાદ સ્ટોક્સમાં કંઈક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. ત્યાં સુધી એક ડાઉન સાઇડ ટુ સાઇડવેઝ નો મોમેન્ટમ આમાં કન્ટિન્યુ છે. જી બિલકુલ, એથી વાત થઈ સ્વિગી કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું તમે જુઓ તો ઓલરેડી આજે સારી એવી તેજી આપણે એક વખત આવો 52 વીક હાઈમાં આપણે જોયું કે વેલ્સપન કોર્પોરેશન જ્યાં ઓલરેડી આપણે વાત કરી, પરંતુ દીપક ફર્ટિલાઇઝર તમે નજર કરો તો અહીંયા પણ ઘણા દિવસો બાદ આપણને સારી એવી તેજી જોવા મળી છે. આ સ્ટોક પણ તમે જુઓ તો નીચેની તરફ આપણને 1250 છેલ્લા એક મહિનામાં 1250થી લઈને ઉપરની તરફ રેન્જ હતી 1360. આ એક રેન્જની વચ્ચે ઘણા દિવસોથી આપણને કારોબાર જોવા મળ્યો, પરંતુ છેલ્લા તમે 4 થી 5 ટ્રેડિંગ સેશન જોશો એમાં આપણને સારી એવી તેજી જોવા મળી અને આજે ફાઇનલી તમે જુઓ તો 1529ના નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. સર, દીપક ફર્ટિલાઇઝર આજે નવા રેકોર્ડ હાઈ બન્યા છે, જે બાદ કયા લેવલ આપણે આગળ અહીંથી એક્સપેક્ટેશન કરવા જોઈએ અને કયા સપોર્ટ તરીકે અહીંથી આપણે જોવું જોઈએ સર? દીપક ફર્ટિલાઇઝરમાં જોઈએ તો પ્રાઇસ હાલમાં એક ઓલ ટાઈમ હાઈ પાસે ચાલી રહી છે, તો ડેફિનેટલી નવી એન્ટ્રી માટે આને અવોઇડ કરવો જોઈએ, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. ઉપરમાં 1600 થી લઈને 1770 ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક ટ્રેડિંગ સ્ટોપ તમને જણાવવા માંગીશ, 1280 ના લેવલની સાથે તમે સ્ટોપ લોસ ટ્રેલ રાખી શકો છો અને ઉપરમાં જે આજે બ્રેકઆઉટ લેવલ જે છે 1430 નું, તો 1430 ની ઉપર પ્રાઇસ જ્યાં સુધી સસ્ટેન છે તો એક 1600 થી લઈને 1770 ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે. 170 આગળ જતાં દીપક ફર્ટિલાઇઝર બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક છે જેને નજર રાખવાની રહેશે. આપણે મંથલી બેસિસ પર ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ. આવો ફટાફટ પહેલાં માર્કેટના ક્લોઝ તરફ નજર કરી લઈએ. છેલ્લે સારી શોર્ટ કવરિંગની પરિસ્થિતિ બનતી જોવા મળી છે, જે 24,750 અને 24,800 બંનેના કોલ રાઇટર્સ ટ્રેપ થઈ ગયા અને છેલ્લે એ બધાના સુપડા સાફ થયા છે. 24,900 ને નજીકનું ઇનફેક્ટ ડેઝ હાઈ નવા અત્યારે 892 તરફ આગળ વધી રહ્યા છો તમે, એટલે કે ડેઝ હાઈ પર ક્લોઝિંગ થઈ રહ્યું છે. કેન્ડલ તમારી ગ્રીન બની રહી છે અને 750ના બંધની સામે તમે 892 તમારા હાઈઝ જે છે તેને નજીકનું ક્લોઝિંગ આપી રહ્યા છો, જે બતાવે છે નો ડાઉટ એડજસ્ટ થતાં કદાચ 850 830 આસપાસ તમે આવી જાઓ, પણ તેમ છતાં પણ આ બતાવે છે માર્કેટનો કોન્ફિડન્સ કયા પ્રકારની સ્થિતિમાં આવી રહ્યો છે. બેંક નિફ્ટી તમે નજર કરો, અહીંયા પણ 55,782 નવા ઇન્ટ્રાડે લોઝ, ઇનફેક્ટ 55,700નો ક્લોઝ આપવાની કોશિશ થઈ રહી છે. એડજસ્ટ થતાં મે બી પોસિબલ છે 55,600 આવી જાઓ તમે, કેમ કે અહીંયા છેલ્લે થોડું વધારે પુલઅપ થયું છે. આવી સ્થિતિમાં 55,600 55,700 ફરી એકવાર એક બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર બેંક નિફ્ટી પણ આવી જાય છે. મિડ કેપ અને સ્મોલ કેપ પર નજર કરી લો, અહીંયા ક્લોઝિંગ જે છે તે 57,535 આસપાસની થઈ રહી છે. બ્રિલિયન્ટ ક્લોઝ મળી રહ્યો છે. સ્મોલ કેપ નજર કરી લો 17,900 પર, અહીંયા પણ સારો ક્લોઝ મળી રહ્યો છે. આવી સ્થિતિમાં બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્લોઝ આજનું બન્યું છે. દિવસભર બધાને મંદીના ચિંતામાં રાખ્યા અને છેલ્લે લીલા નિશાનમાં ક્લોઝિંગ આપી દીધું. તમે સ્ટોક સ્પેસિફિક જુઓ તો બધામાં બહુ જ સરસ એક્શન આવ્યું છે, જેની હું આગળ વાત કરીશ. વોલ્ટિલિટી ઇન્ડેક્સ પર નજર કરો ખાસ, 16.27નો ક્લોઝ, તમારો 16.21નો ડેઝ લો હતો, એટલે વોલ્ટિલિટી ઇન્ડેક્સે ફાઇનલી આજે કૂલ ઓફ બતાવી દીધું છે. કોઈ ટેન્શન નથી તેવું બતાવી દીધું છે, જે પણ એવો ઇન્ડિકેશન આપે છે કે હા બધું જ સારું છે, સમૂહસૂત્રું પાર પડી રહ્યું છે. સોફાર વિક્સનું ઘટવું પણ સારી વાત ગણાય. અમિત સર, પહેલાં તો આજના ક્લોઝને જરા સમજી લઈએ. 24,833 સેટલ થઈ રહ્યા છીએ, બાકી ડેઝ હાઈ છેલ્લે નવા બનાવવાનો એટેમ્પ્ટ કર્યો. સેન્સેક્સ તમે જુઓ 81,633 પર, બેંક નિફ્ટી 55,500નો સેટલમેન્ટ થઈ રહ્યું છે. 546નું ક્લોઝિંગ બહુ ઇન્ટરેસ્ટિંગ આવ્યું. છેલ્લે નવા હાઈ બનાવવા જે માર્કેટની સ્ટ્રેન્થ બતાવી રહ્યા છે. ઇવન મિડ કેપ સ્મોલ કેપે પણ છેલ્લે સરસ ખરીદદારી બતાવી છે. તો પહેલાં તો આજનું ક્લોઝિંગ અને મને વોલ્ટિલિટી ઇન્ડેક્સની ખાસ થોડી વાત કરવી છે, એ પણ પછી છેલ્લે તમે સાથે ભણી લો. અમિત સર, આપણે જોઈએ તો બેંક નિફ્ટી પણ જે પ્રમાણે કીધું હતું કે એક એવોઇડની સલાહ છે, કારણ કે બ્રેકઆઉટ બાદ એમાં કોઈ મોમેન્ટમ જોવા નથી મળતો, તેવું જ આજે પણ જોવા મળ્યું છે અને છેલ્લા 4-5 દિવસથી સેમ એક ડોજી પેટર્ન્સનું ફોર્મેશન થઈ રહ્યું છે. તો બેંક નિફ્ટી એવોઇડની સલાહ છે હજુ પણ. અને નિફ્ટીમાં જોવામાં આવે તો એક બ્રેકઆઉટ લેવલ હું જોઈ રહ્યો હતો સ્પોટમાં એક 24,800નું અને એક એની ઉપર ક્લોઝિંગ જોવા મળ્યું. જે પ્રમાણે આપણે વાત કરી કે એક ટ્રાયંગલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને એનું બ્રેકઆઉટ પણ જોવા મળ્યું હતું. અને જે આપણે કીધું 24,700 થી એક બાઇંગ કરવું છે, તો અને ડેફિનેટલી એ જ લેવલથી આપણે એક સારો એવો બાઉન્સ અહીંયા જોવા મળ્યો છે. તો મારા માનવા પ્રમાણે એક 24,900 25,100 અને 25,300 લેવલ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. અને જો આ લેવલ આવે છે તો એક પ્રોફિટ બુકિંગની સલાહ છે, જો કોઈની પાસે બાઇંગ છે તો દરેક ઘટાડે નિફ્ટીમાં હજુ પણ બાઇંગ કરી શકાય છે 24,900 25,100 25,300 ટાર્ગેટમાં.
ઓકે, તો અહીંયાથી વાત થઈ નિફ્ટી બેંક નિફ્ટી કે જેની પર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. પરંતુ આવો આ સાથે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ આપણી સાથે જોડાઈ ગયા. જગદીશ ઠક્કર, યસ ભાઈની સ્ટાઇલમાં જ હું કહીશ વોટર ડે, કારણ કે આપણે જોઈએ તો 24,700 જે લેવલ હતું કે જ્યાં આપણને દિવસ દરમિયાન ઘણું આપણને કન્સલ્ટેશન જોવા મળ્યું. લોકોએ હોપ પણ છોડી દીધી છે, કારણ કે 24,800 ઉપર જે આપણને કોલ રાઇટર્સ હેવી હતા 1.5-2 કરોડ આપણને, એમને પણ જોવો તો અહીંયા આજે આપણને આગળ નીકળી ગયા અને 24,833 માર્કેટ બંધ થવામાં સફળ થયું છે. અને હવે સાથે આપણે જોઈએ છે ગ્લોબલ ક્યુઝ, તો ગ્લોબલ ક્યુઝ પણ આપણને સારા એવો પોઝિટિવ જોવા મળે છે. ચાહે તમે જુઓ તો બહારના માર્કેટ પણ સારા એવો સેલિબ્રેશન, ઇવન યુએસ ફ્યુચર્સ પણ તમે જુઓ તો આજે સારી એવી તેજી સાથે ઓપનિંગ આપણને બતાવી રહ્યું છે. તો આ બધા વચ્ચે હવે આવતા મહિનાની એક્સપાયરી એટલે કે જૂન મહિનાની એક્સપાયરી આપણે કઈ રીતે સર જોવી જોઈએ? ગુડ આફ્ટરનૂન. અત્યારે જે પરિસ્થિતિ આજે થઈ સવારે જે લાગતું, કારણ કે ગઈકાલે જે અમેરિકાના શેર બજારમાં એક વખત લાગતું હતું કે બજાર ઇઝ ગોઈંગ ટુ લોઅર સાઇડ, પછી જે સમાચાર આવ્યા કે ત્યાંની જે કોર્ટ છે, એક કોર્ટે ત્યાં એક ચુકાદો આપ્યો છે અને આ જે રેસિપ્રોકલ ટેરિફની આખી જે વાત છે એને એ લોકોએ અનકોન્સ્ટિટ્યુશનલ જાહેર કરી છે કે એ બિલકુલ બંધારણની બહારની વસ્તુ છે. અને જ્યારે પૂછવામાં આવ્યું કે 10% જે ડ્યુટી નાખી છે એ તો ચાલુ રહી શકે છે, કારણ કે યુનિફોર્મ બધા દેશો પર નાખી છે, તો એને પણ એવું કહેવામાં આવ્યું કે 10% ડ્યુટી નાખી છે એ પણ બંધારણની બહાર છે, એટલે એ 10% ડ્યુટી પણ નહીં નાખી શકે. અને જે અમેરિકાના કોન્સ્ટિટ્યુશનલ પ્રેસિડેન્ટને પાવર આપ્યા છે, જે અત્યારે ટ્રમ્પ સાહેબે યુઝ કર્યા છે, ઇટ ઇઝ ફોર ધી એક્સેપ્શનલ ઇમરજન્સી. એટલે કે એવી કઈ વસ્તુ હોય કે જે એ લોકો એની પોતાની કોંગ્રેસ છે એટલે જે પાર્લામેન્ટને પૂછી ન શકતા હોય અને એ એમણે ડિસિઝન લેવું પડે પોતાની દેશની હિતમાં કે દેશની સિક્યોરિટીમાં, તો એ ડિસિઝન એ અંદર એ પર્ટિક્યુલર કોલમ હેઠળ લઈ શકે છે. પણ એ આવી આ જે રેસિપ્રોકલ ટેરિફની જે વાત છે એવું કોઈ બંધારણમાં એનું કોઈ પ્રોવિઝન નથી. એટલે એને ચોક્કસ એ ફેડરલ કોર્ટમાં એમણે અપીલ કરી છે, ત્યાંથી સુપ્રીમ કોર્ટમાં પણ જશે. એ પણ જોવાનું રહેશે કે હવે એનું શું થાય છે. એને કારણે જ ગઈકાલે જો કે અચાનક જ ડાઉ ફ્યુચર્સ, નાસ્ડેક ફ્યુચર્સમાં બહુ મોટો ઉછાળો આવ્યો. દેટ ઇઝ વન પોઝિટિવ પાર્ટ. જો કે આમ વિદેશી રોકાણકારોની વેચવાલીના આંકડા જોઈએ તો એવા કોઈ આપણે એન્કરેજિંગ લાગતા નથી. હા, એક વસ્તુ ચોક્કસ છે કે ગઈકાલ સુધી જે કેશ માર્કેટના આંકડા છે એમાં પ્રથમવાર મેં જોયું કે એ લોકોની નેટ કેશ માર્કેટમાં અત્યાર સુધી નેટ વેચવાલી નથી, એટલે પ્લસ માઇનસ તમે ગણો તો પણ એ લોકો અત્યારે ખરીદારીની અંદર જ છે. એટલે એ એક પોઝિટિવ પાસું ચોક્કસ આ કહી શકાય. દર વખતે આપણે જોઈએ છીએ કે નેગેટિવમાં હોય છે. ગઈકાલના આંકડા તમે જુઓ તો 17,338 કરોડ જેટલી ખરીદી એ લોકોએ કેશ માર્કેટમાં કરી છે. એની સામે આપણા સંસ્થાકીય રોકાણકારોની ખરીદીનો આંકડો 54,260 કરોડ છે. અર્થાત બંને એમાં પ્લસમાં જ રહ્યા છે, વિચ ઇઝ અ પોઝિટિવ સાઇન. સાથે સાથે બીજા સારા સમાચાર આપણા દેશ માટે તો એ છે કે મોન્સૂન જે છે, વરસાદ સમયસર છે, સપ્રમાણ છે અને કદાચ સમયથી વહેલો આવી ગયો છે. જે ફુગાવાના આંકડા છે એ પણ વિધિન કંટ્રોલ છે. ગઈકાલે IIP-ના એપ્રિલ મહિનાના જે આંકડા આવ્યા એ ડેફિનેટલી થોડા ડિસ્કરેજિંગ હતા, કારણ કે જે આગલા મહિનાની સરખામણી કરો તો એ થોડા ઘણા નીચે હતા. પણ એવું કોઈ ખાસ વિશેષ ચિંતા કરવાનું આપણે કારણ નથી. અને 2025નો તમે ડોલર ઇન્ફ્લો જુઓ ફ્રોમ અધર કન્ટ્રીઝ ટુ ઇન્ડિયા, એ પણ ઇટ હેઝ ક્રોસ $85 બિલિયન. અને આપણું ભંડોળ બી સારું છે. એક વસ્તુની ચિંતા ચોક્કસ થયા કરે છે ઓપરેશન સિંદૂરની, કારણ કે મોદી સાહેબે કહ્યું છે કે આપણે યુદ્ધ વિરામ નથી કર્યો, આપણે પોઝ લીધો છે અને કોઈ પણ અટકચાળો પાકિસ્તાન કરશે તો વી વિલ કન્સિડર એઝ અ વોર. અને જો ફરીવાર મોકડીલ ચાલુ થઈ ગઈ છે એટલે ઘણી વાર એમ થાય કે શું કંઈક સમથિંગ ઇઝ ગોઈંગ ટુ ગો રોંગ, મનમાં શંકા ચોક્કસ થાય. એટલે ઓફકોર્સ આ શંકાની જગ્યાએ છે, પણ મારું એવું માનવું છે કે બીજા એવા કોઈ નેગેટિવ ફેક્ટર નથી આપણે માટે. માત્ર આજની એક્સપાયરી હતી મંથલી ફોર NSE, અને એને કારણે જ, કારણ કે આપણે વિદેશી રોકાણકારો ફ્યુચર પોઝિશનમાં શરૂઆતમાં લગભગ એ લોકો 45-48% જેટલા લોંગ હતા, જે ગઈકાલે ઘટીને 27% જેટલા લોંગ થયા. અર્થાત એમણે ખૂબ બધા શોર્ટ સિસ્ટમમાં ઉમેર્યા હતા અને એને શોર્ટ કવર કરવા માટે એ લોકો આજે ગમે તેમ કરીને માર્કેટને નીચે લાવશે જ. તમે જોજો કે મંગળ ને ગુરુવારના દિવસે કેટલાય વખતથી BSEની વીકલી એક્સપાયરી હોય કે મંથલી હોય કે NSEની વીકલી કે મંથલી હોય, બજાર હંમેશા નીચેની તરફ જ તમને જોવા મળશે. જી બિલકુલ, અહીંથી વાતથી આપણે ઓવરઓલ માર્કેટ વ્યૂ કે જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ. તમે નજર કરો તો આજે સારી વસ્તુ એ છે કે નિફ્ટીમાં જ્યારે આપણે 3 વાગે આજુબાજુ જ્યારે વાત કરી ત્યારે 25:25નો રેશિયો હતો. 25 સ્ટોક પોઝિટિવ, 25 સ્ટોક નેગેટિવ હતા. પરંતુ જ્યારે માર્કેટ ક્લોઝિંગ થયું ત્યારે માત્ર 14 સ્ટોક છે જે નેગેટિવ બન્યા, એની સામે 36 સ્ટોક છે કે જે આપણને પોઝિટિવ બંધ થતા જોવા મળે છે. પરંતુ અમિત સર, આ સાથે સમય થયો છે આપની સાથે રજા લેવાનો. આપણા તરફથી ડિસ્ક્લેમર.
આજે આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા છે અને જે સ્ટોક મેં રેકમેન્ડ કર્યા છે મારું એમાં કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ એમાં અમારા ક્લાયન્ટ એમાં હોલ્ડિંગ હોઈ શકે છે. અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ ઇન શો. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર અમિત સર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. આજના માર્કેટને ક્વિકલી પહેલાં તો રેપઅપ કરી લઈએ. જે રીતે ઘટાડો જોવા મળ્યો છે તે ઘટાડામાં તમે જુઓ છો કે નિફ્ટી 500ના પહેલાં તો ટોપ ગેઇનર્સ પર નજર કરી લો. MMTC આજે સવારે તમને યાદ હોય તો વાત કરી હતી. ઇનફેક્ટ ગઈકાલે સ્ટોક હાઇલાઇટ થયો હતો પણ મને સમય એવો મળ્યો નહીં કે મેં ચર્ચા કરી હોય, એટલે MMTCમાં એક તો તમને સારું એવું એક્શન બનતું જોવા મળેલું હતું. આ સિવાય તમે આ સમગ્ર સપ્તાહના જો કે હજુ તો ક્લોઝિંગ આવવાના બાકી છે, પણ વેલ્સપન કોપ તમે જુઓ, જે યોમિકે ડિસ્કસ કર્યો હતો. વારી એનર્જીઝ આજે સમાચારો હતા, અમેરિકન આર્મને તેમને કંઈક ઓર્ડર મળ્યા છે, તેને કારણે સારી મજબૂતી અહીંયા જોવા મળી છે. ગાર્ડન રીડ શિપ બિલ્ડર્સ સારી મજબૂતી જોવા મળી. ITI, ક્યુમિન્સ, આ બધા જ સ્ટોક્સ વેચવાલી તમે જુઓ તો આજના દિવસે જોવા મળી છે. તેમાં JSW હોલ્ડિંગ્સ છે. હોલ્ડિંગ કંપનીઓમાં થોડું પ્રોફિટ બુકિંગ ઓકે, પણ JSWમાં પર્ટિક્યુલરલી મે બી હોઈ શકે એમના સમાચારોને. સ્ટાઇલની અંદર થોડું પ્રોફિટ બુકિંગ હતું. રિયલ એસ્ટેટ આ તો પેલી એપેરેલ કંપની છે લાઇફસ્ટાઇલ, ઓકે. કોરોમંડલ ઇન્ટરનેશનલ થોડી વેચવાલી જોવા મળી. ઓલેક્ટ્રા ગ્રીનની અંદર અગેન ફોલોઅપ સેલિંગ ચાલી રહ્યા છે. GSK ફાર્મા, પોલીમેડિક્યોર, આ બધા જ સ્ટોક્સમાં 3% વધુની વેચવાલી જોવા મળેલી છે. તો આ છે નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સ લૂઝર્સ. આવો એક નાનકડા વિરામનો પણ સમય ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ જગદીશ સર સાથે આગળ ચર્ચા યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ક્લોઝ થઈ ચૂક્યા છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ આજના ક્લોઝિંગ બાદ અને સ્ટોક સેક્ટર સ્પેસિફિક. જગદીશ સર આપણી સાથે જોડાયેલા છે. સર, બ્રેક બાદ સ્વાગત. હવે ફોકસ આપણે કરવું જોઈએ સેક્ટર સ્ટોક સ્પેસિફિક, કારણ કે લાર્જ કેપ્સ આપણે મે મહિનામાં જોયું ઠંડા પડતા જોવા મળ્યા છે, પણ ઉર્જાનો સંચાર જે છે તે મિડ કેપ અને સ્મોલ કેપમાં થયો. મે મહિનાની પેટર્ન સ્વાભાવિક છે, જૂનમાં ફોલો થાય એવું જરૂરી નથી, પણ હા, એક અંદાજો આપણે એવો લગાવી શકીએ કે મિડ કેપ સ્મોલ કેપમાં આટલો સરસ બઝ બન્યો છે, લોકોને વધારે ફોકસ ત્યાં છે. પ્લસ લાર્જ કેપ્સમાં અને અમુક સ્ટોક સ્પેસિફિક પ્રમોટર્સનું સેલિંગ એ મે મહિનાનો થોડો હેડેક હતો. બ્લોક ડીલ્સ એટલી હતી કે આપણે FIDIના નંબર્સને કેશમાં એડજસ્ટ કરીને જોવા પડે, એટલે આ પણ એક સ્થિતિ હતી. તો હવે સમજાવો, મેથી જૂન જઈ રહ્યા છીએ આપણે, સ્ટોક સેક્ટર્સ કયા તમે ધ્યાન પર રાખશો? શું તમને એવું લાગે છે કે હજુ પણ મિડ કેપ સ્મોલ કેપ પરફોર્મ કરતા રહેશે? સર, ગુડ આફ્ટરનૂન યશ. બિલકુલ સાચી વાત છે. મિડ કેપ સ્મોલ કેપ ડેફિનેટલી આઉટ પરફોર્મ. ઇવન આજે પણ તમે જુઓ કે મિડ કેપ અને સ્મોલ કેપની અંદર ખરેખર સારી તેજી છે. નિફ્ટી લગભગ 81-82 પોઈન્ટ જેટલો વધ્યો છે. સેન્સેક્સમાં 321 પોઈન્ટનો વધારો છે. નિફ્ટી બેંક લગભગ 130 પોઈન્ટની આસપાસ છે. નિફ્ટી IT થોડો આજે કમ્ફર્ટેબલ થયો છે, કારણ કે ગઈકાલે અમેરિકાથી જે સમાચાર આવ્યા કે એ જે રેસિપ્રોકલ ટારિફ છે એને ત્યાંની પર્ટિક્યુલર કોર્ટે એને નોન અનકોન્સ્ટિટ્યુશનલ ગણાવ્યું છે, એટલે એની થોડી રિલીફ ટેમ્પરરી થઈ છે. જો કે આ બધી ડિસ્પ્યુટેડ મેટર છે અને લીગલ મેટર છે, એટલે એનો અંત ક્યારે આવશે એવું કહેવું તકલીફવાળું છે. સિવાય કે ત્યાંની કોંગ્રેસ એટલે કે ત્યાંની પાર્લામેન્ટમાં કદાચ ટ્રમ્પ સાહેબ એને લઈ જાય અને કદાચ બહુમતીથી એને પસાર કરવાની કોશિશ કરે તો એ અલગ વસ્તુ છે, પણ અત્યારે હાલ પૂરતું તો એ સ્થગિત થયું ચોક્કસ કહી શકાય. બીજું કે ભારતીય જ્યારે આપણા મોન્સૂનની વાત આપણે જૂન મહિનામાં જઈ રહ્યા છીએ. આ વખતે વરસાદ સારો છે, વહેલો છે, સપ્રમાણ છે એવી એક આગાહી IMDએ કરી છે. સારી વાત છે. સ્કાયમેટ પણ આ વખતે લગભગ એના મંત્રીઓ સાથે સંમત છે. અધરવાઇઝ સ્કાયમેટ અને IMDના બંને મંત્રીઓમાં લગભગ વિરોધાભાસ ઘણો હોય છે, પણ આ વખતે માત્ર એટલું જ જોવાનું કે અતિવૃષ્ટિ ના થાય, અનાવૃષ્ટિ ના થાય. જો સપ્રમાણ વરસાદ પડશે તો એ બધું સારું જ છે આપણે માટે. ગઈકાલે IIPના આંકડા આવ્યા, તમે જુઓ તો એ લગભગ એપ્રિલ મહિનાના એ કમ્ફર્ટેબલ નથી. 2.7%ની આસપાસ છે કમ્પેર ટુ 5.1% ઓફ ધી પ્રીવિયસ મંથ. પણ જે અર્થશાસ્ત્રીઓ એને બહુ ખાસ ચિંતાનો વિષય ગણતા નથી. વિદેશી રોકાણકારોનું જે નેટ સેલિંગ ડેફિનેટ છે ફ્યુચર્સની અંદર, લોંગ પોઝિશન કરતાં શોર્ટ પોઝિશન લોકોની લગભગ બહુ જ વધી ગઈ છે. કેશ માર્કેટમાં ભલે થોડી ઘણી એ લોકોએ ખરીદારી કરી હોય, પણ હજી એ લોકો શોર્ટ પોઝિશનની અંદર જ ઊભા છે, એટલે એક ચિંતાનું કારણ એ છે. બીજું કે રોલઓવરના આજે એપ્રોક્સિમેટ જે આંકડા જોવા મળ્યા, જે નિફ્ટી અને બેંક નિફ્ટીનું રોલઓવર થયું છે, એ ગયા મહિનાની કમ્પેરિઝનમાં કમ્પેરેટિવલી એટલું કંઈ ખરાબ નથી. એટલે મોટાભાગના જે લોંગ કરવાવાળા લોકો છે એને હજી આશાવાદ છે કે આવતા મહિને બધી પરિસ્થિતિ સુધરી જશે. એટલે લેટેસ્ટ હોપ કે બધું બરાબર થાય. પરિણામ હવે બિલકુલ આવવાના મારી દ્રષ્ટિએ લગભગ 90-95% જે Q4ના પરિણામ હતા એ આવી ચૂક્યા છે. એટલે હવે પછીની સિરીઝમાં કોઈ વધારે મોટા મેજર કોઈ Q4ના પરિણામ આવે એવી હવે કોઈ શક્યતા દેખાતી નથી.
માર્કેટ એટલે એનાથી બી થોડી ઇમ્યુનિટી ચોક્કસ રહેશે, કારણ કે દર વખતે આપણે જોઈએ કે આ જાતના આવે. હા, એક બ્લોક ડીલની મને ખબર નથી, કારણ કે આ મહિને એટલે મંથ ઓફ મેમાં બહુ ઘણી બધી બ્લોક ડીલ થઈ છે અને છેલ્લે ગઈકાલે થઈ એ તો 12,000 કરોડની થઈ છે, જે બ્રિટિશ અમેરિકન ટોબેકો કંપની આઈટીસીના શેરો વેચ્યા હતા. એના પણ મોટી બ્લોક ડીલ, એ પહેલા પણ ઘણી મોટી બ્લોક ડીલો થઈ ચૂકી છે. એટલે એનો પણ એક તમે અત્યારે બિલકુલ ઉલ્લેખ કર્યો કે વિદેશી રોકાણકારોએ થોડી ઘણી ખરીદી કરી હોય તો બ્લોક ડીલમાં કરી હશે. પણ ઓલ સેડ એન્ડ ડન મારું એવું માનવું છે કે જે મંગળવાર અને ગુરુવારે બજારમાં અફડાતફડી થાય છે, માત્ર એક જ કારણ છે કે જે લોકો વિદેશી રોકાણકારોએ પોતાની શોર્ટ પોઝિશન બનાવીને ઊભા છે એ લોકોને સ્ક્વેર અપ પોઝિશન ના કરવી પડે, એટલે યનકરીના પ્રકારે માર્કેટની નીચે તરફ લાવવાની જ કોશિશ કરે છે. આપણે લાસ્ટ કેપની વાત કરી, એટલે જો લાસ્ટ કેપની અંદર જ એમને નીચે સેન્સેક્સ નિફ્ટી લાવવાના હોય છે, એટલે જેટલા લાર્જ કેપ હોય they have definitely underperform because at every expiry they are trying to bring it down, pull it down, કે જેથી એ લોકોના ઇન્ડેક્સમાં જે કંઈ થોડી ઘણી રાહત મળી કે શોર્ટ કવરિંગ કરવામાં એ લોકો એ થાય. પણ હવે પછીની આવતીકાલની જે શરૂઆત થશે મને એવું લાગે છે, સબ્જેક્ટ ટુ ઓફકોર્સ અધર કન્ડિશન્સ ઇન ધી જીઓપોલિટિકલ, કારણ કે રશિયા યુક્રેન વચ્ચે કોઈ સંધિ થઈ નથી, અમેરિકા ઇઝરાયલ અને ગાઝા વચ્ચે બોમ્બાર્ડિંગ ચાલુ જ છે, એ બી છે. અને આપણે ત્યાં બી અત્યારે ઓપરેશન સિંદૂર હજી બંધ નથી થયો, માત્ર એક વિરામ લીધો છે ટેમ્પરરી, એટલે યુદ્ધ વિરામ નથી, ખાલી એક પોઝ લીધો છે. એટલે એમાં કંઈક અજુગતું થાય, પાકિસ્તાન કંઈક અટકચાળો કરે પાછું અને કંઈક પાછું ઊભું થાય તો ડેફિનેટલી અગેન ઇટ વિલ બી વેરી નેગેટિવ ફોર ઇન્ડિયા. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત કરી સ્ટોક સ્પેસિફિક દરેક સિચ્યુએશનને સમજવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સર સ્ટોક સ્પેસિફિક હું તમારી સાથે વાત કરવા માંગીશ તો એ છે વોકઆઉટ ફાર્મા. કંપનીના પરિણામ આપણને સામે આવે છે, કંપની ઓલરેડી ખોટમાં જ છે. લાસ્ટ યર આપણે જોઈએ તો કંપનીને 177 કરોડની ખોટ હતી, આ ફેરી કંપનીને આવે છે 45 કરોડની ખોટ, એટલે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહી છે. સામે આવક જો 6% ગ્રોથ બતાવે છે, ઇબિટા તમે જોશો તો 103 કરોડ લોસમાં હતા, એની સામે આ ફેરી 64 કરોડ પોઝિટિવ આવે છે, એટલે કે સારા એવા નંબર અહીંયાથી આપણને જોવા મળે છે. પરિણામમાં કમબેક જોવા મળી છે, પરંતુ સ્ટોક તમે જુઓ તો આજે એટલી બધી મજબૂતી હાલ નથી જોવા મળી. તમે જુઓ તો આજે તમને 0.5% મજબૂતી સાથે ક્લોઝ થતા જોવા મળે છે. પરંતુ સર આ જે પરિણામમાં જે કમબેક જોવા મળ્યું એના બાદ સર આ સ્ટોકને આપણે અહીંથી પોર્ટફોલિયોમાં જગ્યા આપવી હોય તો આપી શકાય, કારણ કે જોઈએ તો છેલ્લા એક મહિનામાં પણ સ્ટોકે કોઈ ખાસ પરફોર્મ નથી કર્યું, છેલ્લા મહિનાનું પણ સ્ટોકમાં આપણને 0.2% નેગેટિવ રિટર્ન જોવા મળ્યું છે. સર બિલકુલ સાચી વાત છે, તમે કહ્યું તે પ્રમાણે લગભગ જો કે 3 મહિનાની તમે એવરેજ લો તો લગભગ 15-17% જેટલું આ શેરમાં આપણે પ્લસ રિટર્ન મળ્યું છે, અને એકાદ વર્ષનો તમે સર્વે કરો તો લગભગ એ 100% ઉપર પહોંચી જાય છે આ શેરની અંદર. આમ તમે જુઓ તો તેને લાઈફ ટાઈમ હાઈ તો લગભગ 2,000 રૂપિયાની આસપાસ એકવાર પહોંચી ગયો હતો, ત્યાંથી ખાસો એવો મોટો સેટબેક આવીને નીચે પણ 490 રૂપિયાનો ભાવ પણ આપણે જોયો છે, અને અત્યારે જો 52 વીક તમે જુઓ તો 180 રૂપિયાની આસપાસનો આ શેરનો ભાવ છે, અત્યારે 1346-47 છે. એટલે રિઝલ્ટ એટલું બધું આપણે જોઈએ એટલું ઇમ્પ્રેસિવ ન હોવા છતાં પણ મને એવું લાગે છે કે બજારમાં એટલી બધી આપણે કોઈ રિએક્શન્સ આવ્યા નથી. એને શેર ફાર્માસ્યુટિકલ શેરની અંદર માત્ર એક જ વસ્તુની બહુ ચિંતા હતી, એ ટ્રમ્પ સાહેબે જે વારંવાર ઘોષણા કરી હતી કે ફાર્માસ્યુટિકલ સેક્ટરને અત્યારે થોડા સમય માટે બહાર રાખ્યા છે, પણ સુનર લેટર હું એમને પણ એના પર બી ટારિફ નાખવાનો છું, અને કદાચ એવા પણ શબ્દોનો ઉપયોગ કર્યો હતો કે જેનાથી આખું ફાર્માસ્યુટિકલ સેક્ટર બી હલી ગયું હતું. અને એ જાણે છે કે તે પ્રમાણે જે યુએસ એફડીઓનું ઇન્સ્પેક્શન છે એને પણ વધારે સ્ટ્રિન્જન્ટ બનાવવા માટેની વાતો થઈ હતી, એનાથી પણ એક નર્વસનેસ ચોક્કસ હતી. એટલે એવું કહી શકાય કે ટેમ્પરરી પોઝ ચોક્કસ છે એની અંદર, પણ સારા કંપનીઓમાં તમે જો પસંદગી તમારે કરવી હોય તો તમારી પાસે ઘણા સારા વિકલ્પ છે વોકઆઉટ કરતા. ફોર એક્ઝામ્પલ તમે સન ફાર્મામાં પોઝિશન લઈ શકો છો, તમે ડીવીસ લેબોરેટરીમાં પોઝિશન લઈ શકો છો, સિપ્લામાં લઈ શકો છો, કેડિયલ લાઈફ સાયન્સમાં તમે લઈ શકો છો. ઘણી બધી કંપનીઓ છે કે અરવિંદો ફાર્મા છે એમાં તમે પોઝિશન લઈ શકો છો. એટલે જો તમારે કરવો હોય તો પોર્ટફોલિયો બનાવવો હોય તો યુ મેક અ કોમ્બિનેશન ઓફ 4-5 ગુડ કંપનીઝ, અને દરેકને વેટેજ પ્રમાણે થોડું થોડું તમે રોકાણ કરો તો મને એવું લાગે છે કે કદાચ અવાજ કોઈક શેર તમારા પોર્ટફોલિયોમાં કદાચ આવી જાય તો તમને મોટું નુકસાન ના થાય. ઓકે, સો ડેફિનેટલી વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. એક બહુ ઇન્ટરેસ્ટિંગ કંપની સર હું તમારી પાસે લઈને આવું છું, જેને હવે કયા સેગમેન્ટમાં ગણવી એ સવાલ બને. પતંજલિ ફૂડ્સ આ મહિને સો ફાર 9% ઘટ્યો છે. તમે હસી રહ્યા છો એટલે તમને સમજમાં આવી ગયું હશે કે હું નેક્સ્ટ કહી રહ્યો છું કે બેટરીઝના સેગમેન્ટમાં એન્ટર થઈ રહી છે હવે કંપની, અને ઇન્વર્ટર ઇન્ક્લુડેડ બેટરીઝને એ બધું હવે લાવી રહ્યા છે. એવો એટલે બહુ મલ્ટિપલ ફેઝમાં આવી ચૂકી છે પતંજલિ ફૂડ્સ, ન માત્ર એક એફએમસીજી કંપની તરીકે પણ દવાઓમાં પણ જે આ પણ છે, બેટરીઝ પણ હવે મેન્યુફેક્ચર કરે છે. એટલે થોડું સમજીએ સર, કેમ કે નવા કહી શકાય કે આયામ એન્ટર થઈ રહ્યા છે બિઝનેસીસમાં, પણ ઓવરઓલ ફંડામેન્ટલ્સ જોઈએ તો અત્યારે તો હજુ ઘટાડો બતાવ્યો છે આ મહિને 9%નો. સર
પતંજલિ ફૂડ્સમાં તમે જુઓ માર્ચ 2025ના યશ જે રિઝલ્ટ આવ્યા છેલ્લા, એમાં આજે નેટ સેલ્સનો આંકડો હતો લગભગ 18% જેટલો વધ્યો હતો અને લગભગ 9,690 કરોડની આસપાસ એનું વેચાણ હતું, જે આગલા માર્ચ 2024માં હતું લગભગ 8,221 કરોડ. તમે એના નેટ પ્રોફિટ તમે જુઓ તો માર્ચ 2025માં એટલે ફોર્થ ક્વાર્ટર ઓફ 2024-25 એ 358-59 કરોડ હતો, લગભગ 74% જેટલો વધીને આવ્યો, જે માર્ચ 2024માં ખાલી માત્ર 206 કરોડ હતો. અને એબિટા બી કમ્ફર્ટેબલી 568ની આસપાસ આવી ગયો, એ પણ લગભગ 14-15% જેટલો ઉપર હતો. એટલે આમ તમે જુઓ તો રિઝલ્ટ તો પતંજલિ ફૂડના સારા જ હતા. સાથે સાથે બાબા રામદેવનો પણ ઘણીવાર આપણે જોઈએ છે કે એમને સ્વદેશીકરણની જે એમનામાં ધગશ છે, એક જાતની એક ઉત્સાહ છે કે કોઈ પણ રીતે મારે જે કંપનીઓ છે, એટલે આમ તો સીધી રીતે એવું ખાસ સ્પષ્ટ એવું નથી બોલતા, પણ કહેવાનું એક જ છે. અત્યારે જો તમને યશ તમને તો કદાચ ખબર જ હશે, તમે ગયા પણ હશો કે મોદી સાહેબ જ્યારે અહીંયા આવ્યા ત્યારે એમને એક વસ્તુ બહુ સ્પષ્ટ કહી હતી કે સ્વદેશી થાવ અને સ્વદેશી વસ્તુનો તમે ખરીદી કરવાનો અભિગમ રાખો. આઈ ડોન્ટ નો એ ઈશારો શાના તરફ હતો, પણ એક વસ્તુ બહુ વારંવાર એ બોલ્યા હતા કે તમે યુ ટ્રાય ટુ પ્રમોટ યોર ઓન પ્રોડક્ટ્સ. એટલે તમે બહારથી વસ્તુ આવે છે એના પર તમે વસ્તુ જુઓ છો, અને એમણે એક પણ દાખલા પણ આપ્યા હતા કે તમે કોઈ પણ વસ્તુ લાઇટિંગ જુઓ તો તમને ઇલેક્ટ્રોનિક્સ ચીનની આઈટમ દેખાય, એક વસ્તુ જુઓ તો ચીનની આઈટમ દેખાય. આ બધી વસ્તુ ઇન્ડિયામાં કેમ ના થઈ શકે? એટલે સ્વદેશીકરણની વસ્તુ અને બાબા રામદેવની વાત બધી લગભગ એક સાથે સિંક્રોનાઇઝ થાય છે. એટલે હવે અલગ અલગ ક્ષેત્રમાં જાય છે, એ તો મને બહુ નવાઈ લાગે છે. થોડું ઘણું મને એવું લાગે છે કે એમને પોતાના જે બિઝનેસ પર કોન્સન્ટ્રેટ કર્યું હોત તો કદાચ વધુ સારું થશે, કારણ કે કોઈ વ્યક્તિ દરેક બિઝનેસમાં નિષ્ણાત કે નિપુણ નથી હોતી, ઘણીવાર બેકફાયર બી થતું હોય છે. અને કારણ કે તમે તમારા જે પ્રોફિટ અર્ન કર્યો છે, તમારી કેપિટલ અર્ન કરી છે, એ તમે બીજા કોઈ પ્લાન્ટમાં લગાડો છો, બીજા કોઈ પ્રોજેક્ટમાં લગાડો છો, અને ન કરે નારાયણની કોઈ જગ્યાએ જો તમને એમાં ફેલ્યોર મળે તો ધેન ઇટ ગિવ્સ અ કાઇન્ડ ઓફ અ સ્નોબોલ ઇફેક્ટ ટુ યોર એક્ઝિસ્ટિંગ કંપની ઓલ્સો. હું એમ નથી કહેતો કે એવું થશે, પણ થવાની શક્યતા બી નકારી શકાય એવી નથી. જી બિલકુલ. અહીં ઓવરઓલ આપણે વાત થઈ પતંજલિ ફૂડ્સ કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આપણે આવો નજર કરીએ આ મહિને આપણને કઈ રીતનું પરફોર્મન્સ જોવા મળ્યું, તો સૌથી વધારે આપણને સારી એવી તેજી જોવા મળી હોય તો એ છે આપણને નિફ્ટી મીડિયા કે જ્યાં આપણને 10%થી વધારે રિટર્ન જોવા મળ્યું. નિફ્ટી રિયલ્ટી ત્યાં પણ ઓલમોસ્ટ 10% રિટર્ન જોવા મળ્યું છે. નિફ્ટી મેટલમાં પણ 8.5%, અને સાથે તમે નજર કરો તો આઈટી ઓટો કે જ્યાં તમને 5.5%ની તેજી જોવા મળી છે. તો આવો આપણે ઓટો ઉપર જ એક વખત નજર કરી લઈએ કે ઓટોમાં તમે જો હમણાં જસ્ટ ઓટો સાથે સંકળાયેલી કે ઓટો એન્સિલરી કંપની છે સંવર્ધન મધરસન. કંપનીના પરિણામ આપણને આવ્યા. કંપનીના પરિણામ જોઈએ તો ટોપ લાઇન બોટમ લાઇન ઓકે છે. ટોપ લાઇન તમે જો તો આવક તમને 6% વધી છે, નફો 19.6% વધે, પરંતુ જે ઓપરેટિંગ નંબર થોડાક નિરાશાજનક જોવા મળે. ઇબિટા 1.6% ઘટે અને માર્જિન પણ 9.7% હતા, જે ઘટીને 9% આવે છે. અને બીજું અહીંયાથી કોર્પોરેટ એક્શન એ જોવા મળે છે કે બોનસ ઇસ્યુની જાહેરાત કરવામાં આવી છે. દર 2 શેર ઉપર 1 શેર અહીંયાથી બોનસ શેરની જાહેરાત કરવામાં આવી છે. સ્ટોક આજે જોઈએ તો આપણને જે પરિણામ બાદ આપણને 2.5%ની અહીંયાથી તેજી જોવા મળી છે. એક વખત સર રિવ્યૂ લઈ લઈએ સંવર્ધન મધરસન સર પરિણામ બાદ. સમગ્ર પરીક્ષાના પરિણામ તો ખરેખર બહુ સારા છે. આપણે જોયા કે રિઝલ્ટ એનો નફો 20% વધીને 1,050 કરોડ જેટલો થઈ ગયો છે. અને તમે કહ્યું તે પ્રમાણે 2 શેર પર 1 શેરનું બોનસ પણ એમને એનાઉન્સ કર્યું છે. એટલે ડેફિનેટલી તમે ચોક્કસ કહી શકો કે આ રિઝલ્ટ તો કોઈને જે લોકો પાસે શેર છે એ લોકો માટે આશીર્વાદ રૂપ જ છે. અને બીજું એને ફંડ રેઝિંગનું પણ એ લોકોએ અપ્રૂવ કર્યું છે થ્રુ ઇશ્યુઅન્સ ઓફ ધી નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ વર્થ ₹8,500 crores ઓન અ પ્રાઇવેટ પ્લેસમેન્ટ બેઝિસ. એટલે એ પણ એક સમાચાર આ પર્ટિક્યુલર કંપની માટે સારા છે. એટલે મને એવું લાગે છે કે આટલો નફો વધીને જ્યારે 1,050 કરોડ થાય, સીધો 878 કરોડમાંથી જે ગયા વર્ષે હતો, તો ડેફિનેટલી પીપલ વિલ બી વેરી હેપી ઓલ્સો. ઇવન રેવન્યુના તો આંકડા તમે જોશો તો રેવન્યુમાં એટલો મોટો જમ્પ નથી, 6% જેટલો જ જમ્પ થયો છે. લગભગ યર ટુ યર તમે ગણો તો 29,316 કરોડ જે આ વખતે આવ્યો, જે ગયા વખતે 27,665 કરોડની આસપાસ હતો. અને બોનસ ડેફિનેટલી 2 શેર એક કર્યું છે. બોનસ ડેફિનેટલી બોનસ મળે બધા શેર હોલ્ડરો ખુશ થતા હોય છે. એટલે ડિવિડન્ડ ઓફકોર્સ એને પાછું તમે જો ફાઇનલ ડિવિડન્ડ ખાલી 35 પૈસા ડિક્લેર કર્યું છે ફાઇનાન્શિયલ યર 2025 માટે. એટલે જે શેર હોલ્ડર્સ હશે એ અપ ટુ 23 જૂન એ લોકોને આ મળશે. પણ શેર સારો છે, એમાં કોઈ સવાલ નથી. કંપની હેઝ બીન ડુઇંગ ગુડ. કરેક્શન્સ આવ્યું છે કંપનીમાં સારું. એટલે ચોક્કસ તમે કહી શકો કે આ કંપનીની અંદર તમારે ભવિષ્યમાં તો રોકાણ કરવું તો તમે કરી શકો છો. એટલે આઈ થિંક આઈ એમ વેરી પોઝિટિવ ઓન ધીસ, કારણ કે છેલ્લા ગયા 1 વર્ષમાં ગયા વખતે નેગેટિવ રિટર્ન છે, પણ 3 વર્ષનું સર્વે કાઢો તો એટ એન એવરેજ 25% રિટર્ન આ કંપનીએ ચોક્કસ આપ્યું છે તમને.
બિલકુલ અહીંથી વાતથી આપણે સંપૂર્ણ મદરસન જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. એક ક્વિક અપડેટ તમને આપી દઉં. સુઝલોન એનર્જીને આપણને અપડેટ સામે આવી રહી છે. કંપની નફો 350% અહીંયાથી આપણને વધ્યો છે, 1181 કરોડ આવ્યો. આવક તમે જુઓ તો 73% ગ્રોથ બતાવી રહી છે. ઇવન ઇબિડા 99% વધ્યા છે અને માર્જિન પણ તમે જુઓ તો 15.62%થી વધીને 17.94%. એટલે કે કંપની ઓવરઓલ દરેક પેરામીટરમાં સારું પરફોર્મન્સ પરિણામમાં આપણને જોવા મળ્યું છે. એટલે સ્વાભાવિક છે કે આવતીકાલે આ સ્ટોક છે કે જે આપણને પોઝિટિવ રિએક્ટ કરતા જોવા મળી શકે છે. પરંતુ સર આ સાથે સમય થયો રજા લેવાનું, આપના તરફથી ડિસ્ક્લેમર. ઘણા બધા શેરોની વાત કરી. શક્ય છે મારા કે અમારા ફેમિલી કે અમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ શેર, મને બધા શેર તો યાદ નથી, પણ હોઈ શકે અથવા જે અમારી ભલામણ પણ હોઈ શકે. પણ હંમેશા શેર બજારમાં જ્યારે પણ રોકાણ કરો ત્યારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી બહુ જરૂરી છે અને એને જ અનુસરજો. જે અભિપ્રાય આપણી ચેનલ પર મેં આપને આપ્યા છે મારા અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સ છેલ્લે જબરદસ્ત રિકવરી પર બતાવતા જોવા મળ્યા અને નહીં નફો નહીં નુકસાનમાંથી ફરી એક વખત નફાની સ્થિતિમાં આવી ગયા. એટલે એક સારો સુધારો તમને અહીંયાથી જોવા મળ્યો છે. બેંક નિફ્ટીએ પણ સરસ સુધારો બતાવ્યો છે. ઓવરઓલ માર્કેટ્સ ફરી એકવાર જે છે તે લીલા નિશાનનું ક્લોઝિંગ તમને આપતા જોવા મળ્યા છે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.